હેલો બચ્ચો, કેમ છો? આશા રાખું છું મસ્ત એન્જોય કરી રહ્યા છો. યસ, આજે આપણે એકલવ્ય સિરીઝમાં લેવા જઈ રહ્યા છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન શું છે, એમાં પણ જો વાત કરવામાં આવે ફેરાડેનો લો શું છે, લેન્ઝનો નિયમ શું છે, અને સાથે સાથે અન્ય પ્રેરણ અને આત્મપ્રેરણની વાતો કરવાની થાય છે. આજે હું આ લેક્ચરમાં જોવા જાઉં તો તમારા ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ કયા કયા છે કે જે તમને બોર્ડ્સમાં પૂછાઈ શકે છે, તેના માટે લેવા જઈ રહ્યો છું. તો બેટા વાત કરીએ આજના લેક્ચરમાં કયા કયા ટોપિક છે. તો કે ગતિક ઈએમએફ છે, સળિયાની ગતિ કરાવી અને ગતિક ઈએમએફ કેટલું છે જાણીશું. સાથે સાથે સળિયાની વર્તુળાકાર ભ્રમણ ગતિ પણ કરાવશું ને એના પણ દાખલા જાણીશું. રાઈટ. સાથે સાથે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા, સોલેનોઇડ કેવી રીતે ઇન્ડક્ટર બને છે એને પણ સમજીશું. રાઈટ. સાથે સાથે આત્મપ્રેરણ અને અન્ય પ્રેરણની વાત કરી અને એસી જનરેટરની વાત પણ કરીશું, જે ઓલરેડી અન્ય પ્રેરણનો જ પાર્ટ છે. રાઈટ. તો બેટા અહીંયા સુધી આપણે આ ભણવાના છીએ, દાખલાઓ પણ કરવાના છીએ, અમુક દાખલાઓ હોમવર્કમાં પણ આવવાના છે. જો વાત કરવામાં આવે આજના પહેલા ક્વેશ્ચનની, રાઈટ, સીધી વાત નો બકવાસ બેટા, સીધી बात करूंगा मैं. राइट. कोई फालतू की बात नहीं, सिर्फ क्वेश्चन कंसेप्ट बात करने वाले हैं. તો શું હતું? તો બચ્ચા અહીંયાથી એક મોટિવેશનલ સ્ટોરી મળે છે અબાઉટ ધ ફેરાડે. ફેરાડે છે ને બેટા, એને વિચાર આવ્યો કે જેમ બાયોસાવર્ટે એવું કીધું કે વિદ્યુત પ્રવાહ પ્રસાર થાય તો શું થાય છે, તો ભાઈ વિદ્યુત પ્રવાહ પસાર થાય તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. તો ફેરાડે કે રૂકો જરા, ઉલ્ટા भी होना चाहिए. ચુંબકીય ક્ષેત્રના કારણે પણ શું થવું જોઈએ, વિદ્યુત પ્રવાહ પ્રેરિત થવો જોઈએ. અને બસ આ જ કન્સેપ્ટ પર આખું ચેપ્ટર ડિપેન્ડ કરી ગયું. હા, ઘણી બધી વાર નિરાશ થયા બાદ ફેરાડેને સક્સેસ મળી હતી. તો એવું નહોતું કે ભાઈ મહાન કામ માટે સીધું તમને બધું જ મળી જાય. એના માટે ઘણી બધી વાર નિરાશા મળે, ફિર આગે બઢો ઓર કામ હોતા હૈ. ઘણાની લાઈફમાં એવું બને કે કોઈ એક્ઝામ હોય, કોઈ એક્ઝામમાં પ્રથમ વખત જેવો સ્કોર જોયો ના મળે, પણ સેકન્ડ ટાઈમમાં અને થર્ડ ટાઈમમાં, અને ફેરાડે તો 200 વાર એક્સપેરિમેન્ટ કર્યા બાદ એવી સક્સેસ મળી કે વર્ષ સુધી એનું નામ શું થઈ ગયું બેટા, તો કે ભૈયા ઇતિહાસમાં લખાઈ ગયું. તો તમે જ્યારે મહાનતા તરફ જવું છે તો ડેફિનેટલી તમારે પણ એક સખત અને સતત પ્રયત્નો ચાલુ રાખવા જરૂરી હોય છે. ચલો, ફેરાડેની વાત કરવામાં આવે તો ફેરાડેએ અલગ કરેલા વાહક તારમાં ગૂંચળા અને ગજિયા ચુંબકની મદદથી કરેલા જે પ્રયોગો હતા એનું નિષ્કર્ષણ શું નીકળે જાણવાનું છે. પણ પ્રયોગ શું હતો એકવાર જાણી લઈએ. એમણે પ્રયોગ એવો કર્યો કે અહીંયા આગળ એક ગૂંચળું લીધું, રાઈટ, અને આ ગૂંચળામાં અલ્ટિમેટલી અહીંયા શું કર્યું બેટા, એક ગેલ્વેનોમીટર રાખ્યું અને ત્યારબાદ એક બાર મેગ્નેટને અહીંયા આગળ એને લાવ્યો. હવે આ જે બાર મેગ્નેટ હતું જેમાં નોર્થ સાઉથ હશે, એને નજીક લઈ ગયો અને પછી દૂર પણ લઈ ગયો. આ નજીક લઈ ગયો અને દૂર લઈ ગયો ને એ દરમિયાન શું જોવા મળ્યું, તો કે ભાઈ અહીંયા આગળ ડિફ્લેક્શન જોવા મળ્યું. સાથે સાથે એને એવું પણ જોયું કે જો બંને સાથે એક સમાન વેગથી ગતિ કરે તો પણ ડિફ્લેક્શન જોવા મળતું નથી, એટલે કે સાપેક્ષ વેગની જરૂર પડે છે. રાઈટ. આ કન્સેપ્ટ છે કે ભાઈ આ એનો પ્રયોગ છે. હવે આ પ્રયોગના નિષ્કર્ષણની વાત કરીએ તો એક જોઈએ આપણે, નિષ્કર્ષણ જોઈએ. રાઈટ. તો એક નિષ્કર્ષણની વાત કરીએ તો નિષ્કર્ષણ નંબર 1 છે ચુંબક અને ગૂંચળા વચ્ચેની, અથવા ગૂંચળા વચ્ચે, એટલે બે ગૂંચળા હોય તો એવું માની લેવાનું કે એક વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું છે અને વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું હવે આપણે જાણીએ છીએ કે શું હોય બેટા, ચુંબક તરીકે વર્તે. જે બાજુ તમને ક્લોકવાઇઝ દિશામાં દેખાય એ સાઉથ તરીકે વર્તે અને એન્ટી ક્લોકવાઇઝ દેખાય એ નોર્થ તરીકે વર્તતું જોવા મળે છે. ચલો, બરાબર છે. સાપેક્ષ ગતિમાં વિદ્યુત પ્રવાહ પ્રેરણ માટે જવાબદાર છે. તો વિદ્યુત પ્રવાહ પ્રેરણ માટે કોણ જવાબદાર છે? સાપેક્ષ ગતિ જવાબદાર છે. કોણ જવાબદાર છે બેટા? સાપેક્ષ ગતિની વાત કરી સૌથી પહેલા તો. રાઈટ. ગૂંચળું અને ચુંબક વચ્ચે સાપેક્ષ ગતિ વધારતા કે ઘટાડતા, ઇન શોર્ટ સાપેક્ષ ગતિ વધે કે સાપેક્ષ ગતિ ઘટે તો શું જોવા મળે છે? તો જાણવા મળે છે કે વિદ્યુત પ્રવાહ વધુ અથવા ઓછો પ્રેરિત થાય છે. એનો મતલબ આ સાપેક્ષ વેગના સમ પ્રમાણમાં છે એવું વિચારી શકાય. પ્રેરિત ઈએમએફ એ સાપેક્ષ પ્રવાહના સમ પ્રમાણમાં છે
એવું લોજિક અહીંયાથી વિચારી શકાય. ચલો એટલું ખબર પડી. તો સાપેક્ષ વેગ કોના સમપ્રમાણમાં છે? પ્રેરિત ઈએમએફ ના. સાપેક્ષ ગતિની દિશા ઉલટાવતા, ઓહો, મતલબ નજીક લઈ જાઉં છું ને દૂર લઈ જાઉં છું. જો નજીક લઈ જાઉં તો જે વિદ્યુત પ્રવાહ રચાય છે, પ્રેરિત થાય છે, અને દૂર લઈ જાઓ ત્યારે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. કોને? ગજિયા ચુંબકને ગુચરાથી. તો ઈએમએફ ની દિશા પણ શું થાય છે? ઉલટાતી જોવા મળે છે. વાવ, રાઈટ. સાપેક્ષ ગતિ પર તો જવાબદાર છે, જોડે જોડે દિશા પર પણ જવાબદારી નક્કી થઈ. એવું ક્યાંથી નક્કી થયું? તો જ્યારે નજીક લઈ જતા જો આ બાજુ હોય ડિફ્લેક્શન, તો દૂર લઈ જતા વિરુદ્ધ દિશામાં જોવા મળે છે. એના પરથી નક્કી થયું. ચલો, જો ચુંબક અને ગૂંચળું સમાન વેગથી એક જ દિશામાં ગતિ કરે તો ભાઈ સાપેક્ષ વેગ તો 0 થઈ ગયો, તો ઈએમએફ પ્રેરિત થતું નથી. રાઈટ, તો પ્રેરિત થતો નથી. બસ એક્ઝેક્ટલી એ જ છે કે ભાઈ વેગ સમાન તો પ્રેરિત થતું નથી, પ્રેરિત પ્રવાહ નથી. રાઈટ, આ વસ્તુને પણ ધ્યાન દે. જ્યારે બંધ પરિપથ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ, કે જ્યારે ફ્લક્સમાં ફેરફાર થાય. ફ્લક્સમાં ફેરફારનો મતલબ શું? ક્ષેત્રમાં ફેરફાર ના. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ AB cos થીટામાં ફેરફાર થાય એની વાત કરી છે. રાઈટ, તો ત્યારે તમને જોવા મળે છે. ફ્લક્સ શું છે એ થોડું આગળ જતા આપણે જોઈશું. અને પરિણામ, ઓકે, પરિપથ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સમાં ફેરફારનો દર ના સમપ્રમાણમાં પ્રેરિત ઈએમએફ છે. એટલે કે પ્રેરિત ઈએમએફ ઈ ચલે છે ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ડી. ફ્લક્સમાં ફેરફારનો સમય દર. ફ્લક્સમાં ફેરફારનો સમય દર જવાબદાર છે. રાઈટ, ચલો હવે વાત કરીએ. બેટા સરસ મજાનો ક્વેશ્ચન હતો. હવે છે ફેરાડેનો નિયમ લખો. પ્રેરણ અંગે નિયમ લખો અને સમજાવો. સૌથી પહેલા તો પ્રેરણ કરવા માટે ગૂંચળું અને ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ જવાબદાર. રાઈટ, તો સૌથી પહેલા તો શું કરવાનું? નિયમ લખવાનું કે બંધ પરિપથમાં જે પ્રેરિત ઈએમએફ છે, બંધ પરિપથમાં જે પ્રેરિત ઈએમએફ છે, જે છેલ્લો મુદ્દો હતો ને, કયો મુદ્દો બેટા? કે પરિપથ સાથે સંકળાયેલું ફ્લક્સ ના ફેરફારના સમય દર અથવા દરના સમપ્રમાણમાં છે. બસ આ જ એકચ્યુઅલમાં એનો નિયમ છે. બસ આ જ એકચ્યુઅલમાં એનો નિયમ જોવા મળે છે. તો નિયમ શું છે? નિયમ લખવા જઈએ કે વિચારવા જઈએ તો શું છે? કે બંધ પરિપથ સાથે સંકળાયેલું ફ્લક્સ, બંધ પરિપથ સાથે સંકળાયેલા ફ્લક્સના ફેરફારનો સમય દર સંકળાયેલ ફ્લક્સમાં ફેરફારનો સમય દર એ પ્રેરિત ઈએમએફના સમપ્રમાણમાં હોય છે. આવું કીધું. રાઈટ, ત્યારબાદ એવું કીધું કે ભાઈ ફ્લક્સ ફાઈ શું છે? તો કે ભાઈ AB cos થીટા. તો ઈએમએફ ઈ તરીકે શું થઈ ગયું બેટા? હા, માઇનસ ડી ફાઈ બાય ડીટી. સર અહીંયા ઋણ તો તમને ખબર જ નથી. ઋણ ક્યાં છે? ઋણ કેમનું આવ્યું સર? બેટા ઋણ આવવા પાછળનું કારણ કંઈક એવું જોવા મળે છે. અહીંયા માઇનસ જોવા મળ્યું ને બેટા, આ માઇનસ પાછળનું કારણ કંઈક એવું જોવા મળ્યું બેટા કે ભૈયા માઇનસ. સર માइनस क्यों आया? नेगेटिव का कारण तो बताओ सर, नेगेटिव का कारण तो बताओ. अरे भैया नेगेटिव का रीजन है, नेगेटिव का रीजन ये है बच्चा કે અહીંયા આગળ તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરો, સમજો, વિચારો તો ખબર પડશે બચ્ચા, તો સમજાશે કે અહીંયા આગળ આ લેન્ઝના નિયમની હાજરી દર્શાવે છે. કયા નિયમની હાજરી દર્શાવે છે બચ્ચા? લેન્ઝના નિયમની હાજરી દર્શાવે છે. તો ઋણ નિશાની શું દર્શાવે? લેન્ઝના નિયમની હાજરી દર્શાવે. પ્રેઝન્ટ ઓફ લેન્ઝ લો. લેન્ઝે શું કીધું હતું? જેના કારણે પ્રેરિત ઈએમએફ પ્રેરિત થાય છે, જેના કારણે પ્રેરિત ઈએમએફ પ્રેરિત થાય છે, તેની જ દિશાનો, તેની જ એટલે જેના કારણે પ્રેરિત થયું તેની જ દિશાનો અથવા તેની જ ગતિનો વિરોધ કરતી દિશામાં, તેની જ ગતિનો વિરોધ કરતી દિશામાં પ્રેરિત ઈએમએફ પ્રેરિત થાય. શું કીધું બેટા? ફરી લેન્ઝે જેના કારણે પ્રેરિત ઈએમએફ પ્રેરિત થાય છે.
તો અહીંયા આગળ કોની વાત છે કે કોઈ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય, પરિણામ સ્વરૂપ બંધ ગુચરામાં શું થાય? ઈએમએફ પ્રેરિત થાય. તો આ જેના કારણે પ્રેરિત ઈએમએફ પ્રેરિત થાય છે તેની જ ગતિનો વિરોધ કરતી દિશામાં, તેની જ ગતિનો વિરોધ કરતી એટલે કે ફેરફારનો વિરોધ કરતી દિશામાં પ્રેરિત ઈએમએફ પ્રેરિત થાય. આવું કોને કીધું? લેન્ઝે કીધું. ઇન શોર્ટ, ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે છે. તો અહીંયા આગળ આવે છે માઇનસ. રાઈટ. પણ જો આ તો એક ગુચરા સાથે, ગુચરાનો એક આંટો હોય તો, જો ગુચરામાં આંટાની સંખ્યા n હોય તો શું થાય? આંટાની સંખ્યા n હોય તો ઈએમએફ ઇક્વલ ટુ, હવે ફ્લક્સ અહીંયા એક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ હોય તો n આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ શું હોય? n ફાઈ હોય. તો અહીંયા માઇનસ n ડી ફાઈ બાય ડીટી વડે આપી શકાય. બસ આ જ ઘટના સમજાવી છે. રાઈટ. તો એ જ વાતને આપણે હવે જરા થોડું વ્યવસ્થિત રીતે સમજીએ. ફેરાડેનો નિયમ, બંધ પરિપથમાં પ્રેરિત ઈએમએફ નું માન તે માન, તો એનો મતલબ અહીંયા આગળ કોની વાત છે? માન. ફેરાડેનો નિયમ શું આપે? ઈએમએફ નું મૂલ્ય આપે. ફેરાડેનો નિયમ શું આપે છે બેટા? ઈએમએફ નું મૂલ્ય આપે છે. તે પરિપથમાં ના ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર જેટલું હોય છે. ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર જેટલું હોય છે. રાઈટ. તો ગાણિતિક રીતે તો આપણે જાણીએ છીએ E ઇક્વલ ટુ માઇનસ ડી ફાઈ બાય ડીટી વડે આપી શકાય છે. રાઈટ. સમીકરણમાં ઋણ નિશાની શું બતાવે છે? લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. ઋણ ચિહ્ન પ્રેરિત ઈએમએફની દિશા અને બંધ પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા સૂચવે છે. એક મિનિટ. તો ફેરાડેનો નિયમ અહીંયાથી સમજવા જેવું એ છે કે ઈએમએફ નું મૂલ્ય આપે જ્યારે, ફેરાડેનો નિયમ મૂલ્ય આપે જ્યારે લેન્ઝનો નિયમ એની દિશા આપે છે. તો લેન્ઝ પ્લસ ફેરાડે ઇક્વલ ટુ પ્રેરિત ઈએમએફ નું કુલ મૂલ્ય પ્લસ દિશા મળે છે. ચલો, જો કોઈ બંધ પરિપથમાં આંટાની સંખ્યા n હોય અને તેની સાથે t1 સમયમાં ફ્લક્સ φ1 અને t2 સમયમાં ફ્લક્સ φ2 છે. રાઈટ. એટલે ફ્લક્સનો ફેરફાર થાય તો n ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી, તો n ડેલ્ટા ફ્લક્સનો ફેરફાર ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી, અને ફ્લક્સના ફેરફારનો દર n ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી, અને n આંટાની વધારી ને પ્રેરિત ઈએમએફ વધારો મેળવી શકાય છે. રાઈટ. અને મૂલ્ય તો આપણે જાણીએ જ છીએ. હવે એક સરસ મજાનો ક્વેશ્ચન છે. જો સૌથી પહેલું શું હતું કે ફેરાડેએ શું કર્યું? એક એક્સપેરિમેન્ટ કર્યો, ગુચરાનો એક્સપેરિમેન્ટ કર્યો. અને આ ગુચરાના એક્સપેરિમેન્ટમાં શું જોવા મળ્યું બચ્ચા? તો આ ગુચરાના એક્સપેરિમેન્ટમાં સૌથી પહેલા પ્રેરિત ઈએમએફ જોવા મળ્યું. શું જોવા મળ્યું? કે ભાઈ ઈએમએફ પ્રેરિત થાય છે, પ્રવાહ પ્રેરિત થાય છે, પ્રવાહ પસંદ થાય છે. આ બહુ સારું છે. આપણે જોવા જઈએ ને તો આધુનિક યુગમાં જેટલા પણ વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે ને એનો 90% ભાગ શેનો છે બેટા? ફેરાડેના નિયમ પર કામ કરે છે. 90% વીજળી ફેરાડેના નિયમ પર છે અને 10% વીજળી સોલાર સેલ પર ડિપેન્ડ કરે છે. રાઈટ. તો ફેરાડેનો નિયમ શું છે? ફ્લક્સના ફેરફારનો સમય દર. અરે સર, પવનચક્કીમાં ફ્લક્સનો ફેરફાર કેવી રીતે આવી ગયો? અરે ભાઈ, આ પવનચક્કીમાં પણ ફ્લક્સનો ફેરફાર છે, જનરેટરમાં પણ ફ્લક્સનો ફેરફાર છે, અને ટોરેન્ટ પાવર હોય કે ગુજરાત વીજ હોય, આ બધા જીબીએસ સમથિંગ કંઈક છે ને, જીઈબી હે ને, ગુજરાત ઇલેક્ટ્રિક સર્વિસ કે જે કંઈ બી છે, જીઈબી બોર્ડ, આ બધા જે વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરે છે, ઉત્પન્ન કરે છે, એસી પ્રવાહ, એનો જવાબદાર કોણ છે? ફેરાડે છે. તો તમે જે નાનપણમાં પણ તમે જોયો છે, કોઈ પણ પ્રયોગ કરો ને અથવા કોઈ પણ સાયન્સ ફેર હોય ને તો એમાં પણ તમને એક પવનચક્કીનો એક્સપેરિમેન્ટ જરૂરથી જોવા મળે. પણ આ પવનચક્કીમાં જે વીજળી તમે ભલે બેટરીથી બતાવો છો, પણ વાસ્તવમાં એ શેનાથી થાય છે? એ વાસ્તવમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનથી જ થાય છે. ઓકે, ચાલો હવે બેટા વાત કરીએ કે યુ શેપનો એક વાહક છે. ઓકે, ક્ષેત્રમાં વીજળી લંબ રૂપે યુ આકારના વાહકની બે ભુજાઓ પર ગતિ કરે છે. ઓકે, બે ભુજાઓ પર શું થાય છે? ગતિ થાય છે. સળિયામાં ઉદ્ભવતા ચુંબકીય ઈએમએફ નું સૂત્ર તારો. તો યુ શેપની ટ્યુબ બનાવી દઈએ. ચલો, હું તમને બેઝિક કન્સેપ્ટ કહી અને એક્ઝેક્ટ થિયરી કઈ રીતે લખવી એ પણ સમજાવીશ.
કયા કયા બેઝિક કન્સેપ્ટ તમારા આવી જવા જોઈએ એ પણ યુ શેપની ટ્યુબ બતાવી દો. હવે જ્યારે બી આવી ટ્યુબ બતાવો છો તો ઓબ્વિયસલી તમે શું કરશો, જે કંઈ બી સળિયો છે, જે કંઈ બી વસ્તુ છે એને તમે ડેફિનેટલી શેમાં કન્વર્ટ કરશો બેટા, અને વી વેગથી ગતિ કરાવો. ચલો વી વેગથી ગતિ કરાવી, રાઈટ. જ્યારે આને વી વેગથી ગતિ કરાવવામાં આવે છે ત્યારે શું થાય જો તમે સમજો, સમાન ચુંબકીય ક્ષેત્રમાં તમે એક સળિયાને મૂકી દીધો, સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક સળિયાને મૂક્યો, યુ શેપની આકૃતિ બનાવી, રાઈટ. ચલો હવે આ સળિયો ગતિ કરવાનો છે બેટા, ગતિ કરવાનો છે. સૌથી પહેલા તો આ ડિસ્ક્રિપ્શન આપવાનું, એમ સમાન ચુંબકીય ક્ષેત્રમાં સળિયો મૂકેલો છે જેને વી વેગથી ગતિ કરાવવામાં આવે છે. હવે વી વેગથી ગતિ કરાવવામાં આવે તો આ સળિયો ટી સમય બાદ ક્યાં થઈ જાય, ટી સમય બાદ આ સળિયો ક્યાં આવી જાય બેટા, ટી સમય બાદ આ સળિયો ક્યાં આવી જાય, થોડો આગળ આવી જાય, થોડો આગળ આવે કે ના આવે, તો ટી સમય બાદ આ સળિયો થોડો આગળ જોવા મળી જાય, રાઈટ. ટી સમય બાદ આ સળિયો તમને થોડો આગળ જોવા મળી જાય, એ તો ઓબ્વિયસ છે. ઓકે ચાલો, તો હવે આ દરમિયાન ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર થાય કેટલા સમયમાં બેટા, ડેલ્ટા ટી સમયમાં, ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર થાય, રાઈટ. તો અહીંયા પોઝિટિવ છેડો રચાય અને અહીંયા નેગેટિવ છેડો રચાય, પરિણામ સ્વરૂપ વિદ્યુત પ્રવાહ I પસાર થશે, રાઈટ. અહીંયા જો અવરોધ હોય તો અવરોધ R પણ રાખી દેવાનો, કોઈ ઇશ્યુ નથી, પણ અહીંયા ઈએમએફ ની વાત છે, પ્રવાહની વાત નથી. ઓકે, તો હવે અહીંયા કંઈક નાની એવી એલઈડી રાખી હોય તો પ્રવાહ ખરેખર પસાર થાય છે કે નહીં, ઈએમએફ પ્રેરિત થાય છે કે નહીં એ જાણવું હોય તો જાણી શકાય, સમજી શકાય. એના માટે મેં ખાલી આ અવરોધ એટલે કે નાની એવી એલઈડી બલ્બ બતાવી છે. જરૂરી નથી કે હર બાર યહાં હોય, પણ સમજવા માટે, યાદ રાખવા માટે કે ભાઈ હા ચલો પ્રવાહ પસાર થયો એ ખબર પડે એટલા માટે એલઈડી રાખી શકાય. સૌથી પહેલા ફિગરનું ડિસ્ક્રિપ્શન આપવાનું. બી જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રમાં એલ લંબાઈનો એક સળિયો રાખેલો છે. શું કર્યું છે બેટા, એલ લંબાઈનો એક સળિયો રાખેલો છે. ઓકે, જ્યાં આંટાઓની સંખ્યા કેટલી હશે બેટા, એક હશે. તો પ્રેરિત ઈએમએફ ઈ નું સૂત્ર શું, ડેલ્ટા ફાઈ બાય ડીટી, ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી અથવા ડી ફાઈ બાય ડીટી. જો અહીંયા આગળ લિમિટ ડેલ્ટા ટી ઇઝ ટુ 0 હોય તો અહીંયા ડીટી સમયમાં ડીએક્સ જેટલું સ્થાનાંતર થાય, રાઈટ. ચાલો ફ્લક્સનું સૂત્ર શું છે, તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ એ ડોટ બી. હવે સાંભળજો, આ સપાટીનું ક્ષેત્રફળ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર, ક્ષેત્રફળ પણ અંદર જતી અથવા બહાર જતી દિશામાં હોય, હે ના, અને ચુંબકીય ક્ષેત્ર પણ અંદર જતી દિશામાં. તો આવા કિસ્સામાં તમે જો જોવા મળશે શું, પ્રેરિત ઈએમએફ જે જોવા મળ્યો છે આવા કિસ્સામાં શું જોવા મળશે, તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ એ ડોટ બી, અને એ અને બી વચ્ચેનો ખૂણો કેટલો બેટા, 0 ડિગ્રી, તો એ બી થઈ જશે. પણ અહીંયા સૂક્ષ્મ હોવાથી ડી ફાઈ અને ડી એ લેવાનું, તો ડી ફાઈ ઇક્વલ ટુ ડીએ ઇન્ટુ બી. તો હવે જોજો ક્ષેત્રફળમાં ફેરફાર કેટલો, તો ડીએ કેટલો, ડીએ તો લંબાઈ ગુણ્યા ડીએક્સ, લંબાઈ ગુણ્યા ડીએક્સ. તો ચાલો હવે ડી ફાઈ બરાબર શું લખી શકાય, ડી ફાઈ બરાબર બેઝિક કન્સેપ્ટ કયા કયા છે યાદ રાખવાના, કે ભાઈ ડેરિવેશન જ્યારે કરો છો, સાબિતી આપો છો ત્યારે, અધરવાઇઝ જે થિયરી લખવાની છે તો હું તમને કહીશ જ કે કઈ કઈ થિયરી તમારે વચ્ચે 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 લખતા જવાની છે. ચાલો, તો ડી ફાઈ ફ્લક્સમાં ફેરફાર શું આવ્યું, બી એલ ડીએક્સ. આ જ કિંમત જો આ સમીકરણમાં મૂકવામાં આવે તો પ્રેરિત ઈએમએફ ઈ બરાબર શું લખી શકાય, માઇનસ બી એલ ડીએક્સ બાય ડીટી. ચલો કોઈ મને કહેશે ડીએક્સ બાય ડીટી શું થાય, ચલો કોમેન્ટ બોક્સમાં ફટાફટ જણાવો કે ડીએક્સ બાય ડીટી શું થાય. ચલો કોમેન્ટ બોક્સમાં ફટાફટ હટ્ટાહટ જણાવો કે સર ડીએક્સ બાય ડીટી તો વેગ થાય છે, કેમ કે સ્થાનમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો સળિયાનો વેગ છે, હે ના. તો સૌથી પહેલા તો આ સળિયો ગતિ કરે છે, કેવી ગતિ કરે છે, ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે છે. ચલો સૌથી પહેલા આ સળિયો ગતિ કરે છે, કેવી ગતિ કરે છે, ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે ગતિ કરે છે. ચલો કોમેન્ટ બોક્સમાં જણાવો કેવી ગતિ છે બેટા, ચલો કોમેન્ટ બોક્સમાં લખો કે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ છે. ચલો કોમેન્ટ બોક્સમાં લખો ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ છે, રાઈટ. ત્યારબાદ E ઇક્વલ ટુ માઇનસ બી એલ ડીએક્સ બાય ડીટી વડે જાણી શકાય છે, અને ડીએક્સ બાય ડીટી ને શું કહેવાનું, વેગ કહેવાનું, માઇનસ બી એલ વી વડે આપી શકાય છે.
આ વસ્તુ ધ્યાન રાખવાનું, રાઈટ. ચલો ફટાફટ આપણે જોઈએ કે સૌથી પહેલા શું છે. જો માત્ર ગતિને કારણે ઓકે ગુચરામાં સાથે સંકળાયેલો ફ્લક્સમાં ફેરફાર કરવાથી ઈએમએફ પ્રેરિત થાય તો તેને શું કહેવાય બેટા? ગતિક ઈએમએફ. હા, આ બેઝિકલી ગતિક ઈએમએફ નું એક્ઝામ્પલ છે અને આ સૌથી આઈએમપી ક્વેશ્ચન છે બેટા. આ ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. જો કોઈ થિયરીમાંથી સૌથી વધુ પૂછાવા લાયક 4 ક્વેશ્ચન છે તો એમાંનો એક પ્રશ્ન આ પણ છે, રાઈટ. એ કોઈ પણ ચેપ્ટર કે 4 કે 5 ક્વેશ્ચન એવા હોય કે જે ઓલવેઝ તમારા કોઈ પણ પેપર સેટર હોય ને એના મગજમાં ચાલતા હોય કે યાર આ તો છોડાય, આ કેવી રીતે છોડું, આ કેવી રીતે છોડું. મતલબ કેવું થાય, પેપર સેટ કરવા બેસીએ તો એવું થાય યાર इसको कर लूं यार, ये भी ले लूं यार, ये भी ले लूं यार, है ना, इसको कैसे छोड़ दूं, किसको छोड़ूं. बस यही वाले क्वेश्चन में से एक क्वेश्चन ફેકલ્ટી પોતે કન્ફ્યુઝ છે કે યાર આ લઉં કે ના લઉં. એમાંનો પ્રશ્ન એટલે શું કે ચુંબકીય ક્ષેત્રમાં યુ આકારમાં હા ગતિ કરતા ઈએમએફ ગતિક ઈએમએફ. તો સૌથી પહેલા તો તમારે અહીંયા ગતિક ઈએમએફ કોને કહેવાય એની વ્યાખ્યા લખવાની. તો જો ગતિના કારણે ઈએમએફ પ્રેરિત થાય તો એને શું કહેવાય બેટા? ગતિક ઈએમએફ કહેવાય. તો સૌથી પહેલા આપણે વાત કરી હતી ભાઈ ગતિક ઈએમએફ શું છે. જો માત્ર ગતિના કારણે ચુંબકમાં થાય તો ગતિક ઈએમએફ કહેવાય. હવે શું છે, આકૃતિમાં યુ આકારના વાહક તારને સમાન ચુંબકીય ક્ષેત્ર બી માં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેમાંથી મળતું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે. તો સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ, તો સમતલમાં ક્ષેત્રફળની દિશા સમતલને લંબ હોય તો ક્ષેત્રફળની દિશા અને ચુંબકીય ક્ષેત્ર દિશા સમાન થઈ જાય, રાઈટ. ઓકે, લંબ રહે. જો બે સમાંતર બાજુઓ સરકી શકે તેવો સળિયો PQ રાખવી. હવે આને શું કહી દીધું બેટા? PQ સળિયો કહી દીધો. ઓકે, PQ સળિયો રાખીને જેથી આ રચના લંબચોરસ PQRS બને તો PQRS બની ગયું. ચલો, આ અવરોધની કોઈ જરૂર નથી, હેના, જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. હવે અચળ વેગથી ડાબી બાજુ ગતિ કરે. ડાબી બાજુ પણ હોઈ શકે, જમણી બાજુ પણ હોઈ શકે, એનાથી કોઈ ફરક પડવાનો નથી. કન્સેપ્ટ વિલ બી ઇક્વલ. તો ડાબી બાજુ ગતિ કરે તો ક્ષેત્રફળમાં ઘટાડો થાય અને જમણી બાજુ ગતિ કરે તો ક્ષેત્રફળમાં વધારો થાય. આ PQRS એક બંધ પરિપથ બનાવવામાં આવે છે જે PQ ગતિ સાથે બદલાતું ક્ષેત્રફળ આંતરે, એટલે ક્ષેત્રફળ શું થાય? બદલાય છે. આ ગોઠવણી સંપન્ન લંબ રૂપે એક એવી સમાન ચુંબકીય ક્ષેત્ર બી મૂકવામાં આવે છે જે વાત કરીએ જ. હવે બેટા PQRS માં એક બંધ પરિપથમાં PQ ની ગતિના કારણે ક્ષેત્રફળ આંતરે છે. આ ગોઠવણી સમતલને લંબ રૂપે એક સમાન ચુંબકીય ક્ષેત્ર બી માં મૂકવામાં આવે છે. આની આ ઘટનાને આપણે 2 વાર લખી. ચાલો, હા, આ લંબાઈને કીધું બેટા કેટલું? RS લંબાઈને કહી દીધું બેટા L. PQ લંબાઈને L કીધું અથવા RS લંબાઈને L કીધું, બંને સમાંતર છે. ઓકે ઓકે, થીટા 0 કરી દીધો. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ BLX લઈ લીધું, રાઈટ. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ BLX, જ્યાં x માં થતો ફેરફાર, રાઈટ. ક્ષેત્રફળ શું છે? L ઇન્ટુ DX લીધું આપણે. અહીંયા આગળ x છે, ધેટ્સ ઓકે, બંને સેમ જ છે, હેના. સમય સાથે x બદલાતું હોવાથી ફ્લક્સ ફાઈ ના ફેરફારનો દર ઈએમએફ પ્રેરિત કરશે, જે નીચે મુજબ દર્શાવી શકાય, રાઈટ. તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ D માઇનસ BLX, BL બાર અને DX બાય DT, અને DX બાય DT ઈએમએફ E આપે છે, રાઈટ. ઈએમએફ E આપે છે. આપણા કેસમાં DX બાય DT ધન છે, આ કેસમાં DX બાય DT ઋણ છે, કે અહીંયા ક્ષેત્રફળમાં ઘટાડો છે, આપણા કેસમાં વધારો છે. તો મેં જે કીધું એમાં માઇનસ BVL આવશે, પણ કન્સેપ્ટ વિલ બી ઇક્વલ, રાઈટ. પ્રેરિત ઈએમએફ BVL ને ગતિક ઈએમએફ કહેવામાં આવે છે. ઓકે, આમ આપણે ગુજરાતમાં ક્ષેત્ર બદલ્યા વગર શું કરીએ છીએ બેટા? ચુંબકીય ક્ષેત્ર બદલ્યા વગર જો સળિયાની પણ ગતિ કરાવીએ તો ઈએમએફ પ્રેરિત થઈ શકે છે. આ ઘટના, આ વાતને કહેવાની છે અહીંયા આગળ, રાઈટ. ચાલો, હવે જો વાત કરીએ તો એક નવો ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન પણ સળિયાની ગતિ જ છે, પણ હવે સળિયાની ગતિ સુરેખ નથી. આ પ્રશ્નમાં પણ સળિયાની ગતિ છે, પણ આ ગતિ સુરેખ નથી. આ ક્વેશ્ચન અલગ અલગ બુકમાં 3 અલગ અલગ રીતે સાબિત કરેલો હોઈ શકે. હું તમને આસાન વે બતાવીશ, રાઈટ. ચલો, હવે જો વાત કરવામાં આવે તો આના કેટલા દાખલા? તો કે ટોટલ 3 દાખલા છે. આ ક્વેશ્ચનના ટોટલ 3 દાખલા છે. એક સ્વાધ્યાયમાં દાખલો છે અને 2 દાખલા ક્યાં છે? ઉદાહરણમાં છે, રાઈટ. તો સ્વાધ્યાયનો દાખલો હું તમને બેઝિકલી હોમવર્કમાં આપું છું અને આ દાખલો હું કરાવી રહ્યો છું. શું છે? 0.5 મીટર લંબાઈના ધાતુના 10 આરા ધરાવતું એક વ્હીલ એક સ્થળ પર ચુંબકીય ક્ષેત્ર, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક HE ને લંબ એવા સમતલમાં
120 रिवोल्यूशन पर मिनिट. रिवोल्यूशन पर मिनिट એટલે શું? તો કે ભૈયા ઓમેગા. અહીંયા રેડિયન પર સેકન્ડમાં ફેરવવાનું એટલે 120 રિવોલ્યુશન એટલે 2 પાઈ રેડિયન અને મિનિટમાં ભાગ્યા 60 કરી દેવાનું. બરાબર છે? એ કરીશું. આ સ્થાન પર ગોસ. ગોસ કોણ છે? ચુંબકીય ક્ષેત્રનો એકમ છે અને 1 ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા છે. ધરી પર ઓકે ભ્રમણ કરે છે. તો હવે કીધું શું ક્વેશ્ચન જોજો સમજજો કે અહીંયા ધારો કે ચુંબકીય ક્ષેત્ર છે અને અહીંયા આગળ અલગ અલગ આરાઓ છે. આ 2 3 4 5 6 7 8 9 10 આરાઓ. હવે શું છે? આરાનું કેન્દ્ર અને રીમ વચ્ચે રાઈટ ફરે તો આ સ્થાન પર તો ધરી એટલે ક્યાંથી? કેન્દ્ર. અને રીમ એટલે શું? રીમ એટલે બેટા પરિઘ વાળી જગ્યા. હવે જો આ પરિઘ છે ને તમે સાયકલમાં જોશો ને તો કેન્દ્ર એક જ જગ્યાએ હોય અને આ જે પરિઘ છે ને એ ધાતુનો બનેલો હોય. તો આ બધા સળિયા એકબીજાને શેમાં છે? સમાંતરમાં છે. અને સમાંતરમાં સ્થિતિમાન કેવા હોય? સમાન હોય. ઈએમએફ કેવું હોય? સમાન હોય. તો દરેક બિંદુ પર ઈએમએફ કેવું પ્રેરિત થાય? એક સરખું પ્રેરિત થાય. દરેક બિંદુ પર ઈએમએફ કેવું પ્રેરિત થાય? એક સમાન પ્રેરિત થાય. રાઈટ. તો એક સમાન પ્રેરિત થતા ઈએમએફ માટે આપણે ઈએમએફ નું સૂત્ર મેળવવાનું છે. ચલો હવે હું એમ કહું કે એક નાની ગતિ માટે આ ભ્રમણ ગતિ છે. અહીંયા 0 થી લઈ અને r ત્રિજ્યા છે. સળિયો ધારો કે r ત્રિજ્યાનો 0 થી r ત્રિજ્યાનો છે. રાઈટ. હવે એમ કહું નાના ભ્રમણ માટે જો આમ તો આ આરો છે ને સળિયો આખો ગોળ ફરે છે. રાઈટ. આખો ગોળ ફરે છે. પણ નાના ભ્રમણ માટે શું હું એવું વિચારી શકું? નાના ભ્રમણ માટે હું શું એવું વિચારી શકું કે આ સુરેખ ગતિ છે? જી હા. તો સળિયાના નાના ભ્રમણ માટે સળિયાના ચલો હું અહીંયાથી x અંતરે જઈ અને સૂક્ષ્મખંડ dx વિચારું. x અંતરે સૂક્ષ્મખંડ dx વિચારું તો સળિયાના નાના ભ્રમણ માટે સૂક્ષ્મ ભ્રમણ માટે હા સળિયો સુરેખ ગતિ કરે છે તેમ વિચારી શકાય. તો સૂક્ષ્મ ભ્રમણ માટે સૂક્ષ્મ ઈએમએફ E ઇક્વલ ટુ BV dx BVL L ની બદલે શું આવશે? dx આવશે. સર આ ક્યાંથી આવ્યું? BVL આવ્યું. જો BVL BLV અથવા BVL. હવે L શું છે? લંબાઈ છે. અહીંયા આપણે સૂક્ષ્મખંડ સૂક્ષ્મ લંબાઈ વિચારી તો સૂક્ષ્મખંડ સૂક્ષ્મ લંબાઈ તો V ઇક્વલ ટુ શું છે? હવે V ઇક્વલ ટુ જો x અંતરે છે તો V ઇક્વલ ટુ વેગ ઇક્વલ ટુ x ઓમેગા. V ઇક્વલ ટુ r ઓમેગા યાદ હશે. અહીંયા x અંતરે છે તો x ઓમેગા. તો DE બરાબર BX ઓમેગા dx. હવે જો કોઈ પણ માટે ઓમેગા કેવો? સમાન. કોઈ પણ માટે ઓમેગા કેવો? સમાન. તો DE બરાબર માઇનસ ઓકે DE બરાબર મૂલ્ય માટે છે તો માઇનસ લખતા નથી. સંકલન B ઓમેગા x dx બંને બાજુ સંકલન લઈ લો. પણ અહીંયા લંબાઈ 0 થી r સુધીની છે. તો સળિયાના વર્તુળાકાર ભ્રમણ માટે પ્રેરિત ઈએમએફ નું સમીકરણ તારવવા જઈ રહ્યા છે. આઈએમપી કન્સેપ્ટ કહી શકાય. અને જો કોઈ દાખલો પૂછવાનો હોય ને તો મોસ્ટ આઈએમપી દાખલો જો કોઈ દાખલો પૂછવાનો હોય ને તો મોસ્ટ આઈએમપી દાખલો આ જ છે. હે ને અત્યાર સુધી ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી દાખલો બેટા આ જ છે એવું કહી શકાય. રાઈટ. ચલો જોઈએ. B ઓમેગા અચળ હોવાથી બહાર સંકલન x dx ફ્રોમ 0 ટુ r. રાઈટ. અહીંયા B ઓમેગા અને x dx શું થઈ જશે બેટા? r स्क्वायर बाई 2. अरे x स्क्वायर बाई 2 क्या कर रहा है संकेत? बाद में लगाना अपर लिमिट माइनस लोअर लिमिट.
તો બી ઓમેગા આ એક્સ અપર લિમિટ આર સ્ક્વેર માઇનસ લોઅર લિમિટ અને અહીંયા બાય 2 અહીંયા બાય 2. તો તમને સૂત્ર તારવવા મળી ગયું છે અને આ સૂત્રનું નામ છે બેટા હાફ બી ઓમેગા એલ સ્ક્વેર અથવા ઈએમએફ ઈ ઇક્વલ ટુ હાફ બી ઓમેગા સ્ક્વેર. કોના વડે આપી શકાય બેટા? હાફ બી ઓમેગા આર સ્ક્વેર વડે આપી શકાય છે. હાફ બી ઓમેગા આર સ્ક્વેર વડે આપી શકાય છે. ચલો કોના વડે આપી શકાય? હાફ બી ઓમેગા આર સ્ક્વેર વડે આપી શકાય છે. ક્લિયર છે બેટા? હે ના? હવે જો સાંભળજો, તમને બી આપ્યો છે. કેટલો આપ્યો છે? બી. ચલો સૌથી પહેલા ડેટા લખી નાખવાનો. બી કેટલો આપ્યો છે? 0.4. ગોસ છે તો ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. એસઆઈ માં લેવાનું ને બેટા બધું. ચાલો ઓમેગા. ઓમેગા કેટલો છે? 120. રિવોલ્યુશન એટલે 2 પાઈ રેડિયન અને ભાગ્યા 60 સેકન્ડ. તો આ થઈ ગયું 4 પાઈ રેડિયન પર સેકન્ડ. ઓકે. અને હવે સુધી રેડિયસ ત્રિજ્યા આર સળિયાની લંબાઈ 0.5 મીટર. સર આટાઓની સંખ્યાનું શું? ભૈયા સમાંતરમાં સ્થિતિમાન સમાન હોય તો બધા આરાઓ માટે સ્થિતિમાન કેવા? સમાન. ભૈયા સમાંતરમાં સ્થિતિમાન સમાન હોય તો બધા આરાઓ માટે સ્થિતિમાન કેવા? સમાન હોય. તો બેટા અહીંયા સમાન સિવાય કશું આવતું નથી એટલે એનની કોઈ પિક્ચરમાં કામ નથી. ચલો ડેટા મૂકીએ તો ઈએમએફ ઈ ઇક્વલ ટુ હાફ બી છે 0.4 ગુણ્યા 10⁻⁴. ओके 4 ओमेगा कितना है भाई 4 पाई स्क्वायर અને ગુણ્યા આર સ્ક્વેર. આર કેટલી છે? 0.5 નો વર્ગ. અહીંયા 4 પાઈ સ્ક્વેર ના આવે, ખાલી 4 પાઈ આવે બેટા. ચાલો હવે આપણી પાસે કેલ્ક્યુલેટર હોય કે બોર્ડ્સ માટે આપણે જ્યારે પ્રિપેર કરી રહ્યા છીએ તો આપણને ખબર છે બોર્ડ્સમાં કેલ્ક્યુલેટર અલાઉ છે. તો 1/2 મલ્ટીપ્લાય 0.4 મલ્ટીપ્લાય 4 મલ્ટીપ્લાય 3.14 રાઈટ મલ્ટીપ્લાય 0.5 મલ્ટીપ્લાય 0.5 તો 0.628 ગુણ્યા 10⁻⁴ અથવા 6.28 ગુણ્યા 10⁻⁵ વોલ્ટ ઈએમએફ પ્રેરિત થાય. તો આનો જવાબ મળી જાય છે. ચલો ક્લિયર છે? હા કે ના? ચલો સેમ વસ્તુ 6.28 સૂત્ર. ઓકે હવે અહીંયા આગળ સૂત્ર ડાયરેક્ટ એપ્લાય થયું છે. સૂત્ર ડાયરેક્ટ એપ્લાય કરતા પહેલા જો આ ક્વેશ્ચન જો આ પ્રશ્ન 4 માર્ક્સનો હોય તો સાબિત કરવું. જો આ ક્વેશ્ચન 4 માર્ક્સનો હોય, જો આ પ્રશ્ન 3 કે 4 માર્ક્સમાં હોય તો ઈએમએફ ઈ ઇક્વલ ટુ હાફ બી ઓમેગા આર સ્ક્વેર સાબિત કરવું. એન્ડ 2 માર્ક્સમાં હોય સીધું ડાયરેક્ટ વાપરવું. ક્લિયર છે બચ્ચા? બોલો હા કે ના? ચાલો હવે એક પ્રશ્ન છે. રાઈટ પૂર્વથી પશ્ચિમ દિશામાં સુધી વિસ્તરેલા પૂર્વથી પશ્ચિમ દિશા સુધી વિસ્તરેલા આ ક્વેશ્ચન કરાવી દઈએ. પણ એની પહેલા હજી એક પ્રશ્ન છે નથી. ચલો સ્વાધ્યાયનો કોઈ પ્રશ્ન હોય તો હું એકવાર જોઈ લઉં. મને લાગે છે હજી એક પ્રશ્ન આનો આ જ છે. યસ ચલો હજી આ પ્રશ્ન છે. જો આ સેમ પ્રશ્ન છે બેટા ધ્યાનથી જુઓ તો આ સેમ પ્રશ્ન છે કે અલગ પ્રશ્ન છે? આ સેમ પ્રશ્ન છે કે અલગ પ્રશ્ન છે બચ્ચા? સેમ પ્રશ્ન જોવા મળશે. રાઈટ આ સેમ પ્રશ્ન તમને જોવા મળી જશે. ચલો શું છે બેટા જુઓ તો શું છે પ્રશ્ન જુઓ તો. એક છેડેથી 1 મીટર ત્રિજ્યાનો વર્તુળાકાર ગોળો ધાતુની રિંગ માં લટકાવેલ છે અને બીજા છેડા પરિઘ પર એવા 1 મીટરની લંબાઈના ધાતુના સળિયાને 50 રિવોલ્યુશન પર સેકન્ડની આવૃત્તિ સાથે. તો અહીંયા ઓમેગા કેટલો થાય? 50 ગુણ્યા 2 પાઈ રેડિયન પર સેકન્ડ એટલે કે 100 પાઈ થાય રેડિયન પર સેકન્ડ.
ઓમેગા મળી ગયો, રાઈટ. ચાલો હવે હું તમને કહેતો ને કે જે 2 માર્ક્સમાં હોય તો શું કરવાનું એના માટે છે, તો આપણે આગળ લખ્યું રીતે, પણ 4 માર્ક્સમાં હોય તો સાબિતી કરવી પડે, એને પણ જોઈ લઈએ. ત્રિજ્યા આર કેટલી છે બેટા? 1 મીટર છે, રાઈટ. હવે બેટા 1 મીટર ત્રિજ્યા છે અને ચુંબકીય ક્ષેત્ર બી કેટલું છે? 1 ટેસ્લા છે, હે ને. સમાંતર એક અચળ છે, સમાન ચુંબકીય ક્ષેત્રમાં બધે જ પ્રવર્તે છે, તો આ કેન્દ્ર અને રિંગ વચ્ચે ઈએમએફ કેટલું? સેમ પ્રશ્ન છે. હા, અને હજી એક પ્રશ્ન છે બેટા સ્વાધ્યાયમાં, એ મેં અત્યારે લીધો નથી કે એક સરખા 3 પ્રશ્ન કરવાનો કોઈ મતલબ બનતો નથી. તમે જોવા જાઓ તો સેમ વસ્તુમાં શું કર્યું છે? આર ત્રિજ્યામાં એલ લંબાઈનો ઓમેગા ભ્રમણ કરે તો ઈએમએફ E ઇક્વલ ટુ હાફ બી ઓમેગા એલ સ્ક્વેર. સીધું સૂત્ર વાપર્યું છે, પણ સીધું સૂત્ર વપરાય 2 માર્ક્સમાં વપરાય અને 3 અને 4 માર્ક્સમાં વપરાય નહીં. સર 4 માર્ક્સનો ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી? અરે ભૈયા, તમને જ્યારે પણ ક્વેશ્ચન આપવામાં આવે છે તો કહેવામાં આવે છે ત્યારે 4 માર્ક્સના પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાય એવું જરૂરી નથી. આઈ નો ધેટ, પણ ક્યારેક ઓપ્શન્સમાં આ ચેપ્ટરમાંથી એકાદ પ્રશ્ન 4 માર્ક્સમાં પૂછી લીધો હોય એવું પાસમાં અનુભવાયું છે, એટલા માટે હું 4 બોલું છું. બાકી આ ચેપ્ટરમાંથી બોર્ડ્સમાં 4 માર્ક્સનો પ્રશ્ન નથી પૂછાતો. આઈ નો ધેટ, રાઈટ. તો સેમ મેથડથી સેમ ક્વેશ્ચન, રાઈટ. તો ચલો સેમ સૂત્ર આવે છે, યસ એક્ઝેક્ટલી સેમ સૂત્ર આવી રહ્યું છે. તો આ પ્રશ્ન પણ કમ્પ્લીટ છે. બસ ખાલી ને ખાલી આપણે એકવાર માટે સિમિલર ક્વેશ્ચન હોવાથી અહીંયા મૂકી દીધો છે. ओके, सेम क्वेश्चन सेम थिंग. चलो भैया इधर आ जाओ, तुम इधर आ जाओ, तुम्हें यहां रखना है, साथ में रखना है, ठीक है. चलो હવે એક નવો પ્રશ્ન છે. પૂર્વથી પશ્ચિમ, ભૈયા પૂર્વ ક્યાં છે? તો પૂર્વ એટલે આવી રીતે થાય, આમ આ બાજુ છે ને, આ બાજુ તમે જોવા જાઓ, આમ લખતા હોય તો આ બાજુ પૂર્વ, આ બાજુ પશ્ચિમ. તો પૂર્વથી પશ્ચિમ એટલે પૂર્વથી પશ્ચિમ. આ પૂર્વથી પશ્ચિમ. ઉત્તર ક્યાં છે? સામે. દક્ષિણ ક્યાં છે? પાછળ. તમે ઉત્તર સામે, ભારતનો નકશો લઈને તમે જ્યારે આમ બેઠો છો તમને ઉત્તર સામે દેખાશે, પૂર્વ પાછળ, સોરી દક્ષિણ પાછળ એટલે આમ પાછળની બાજુ. પશ્ચિમ બંગાળ આ બાજુ ભલે દેખાય પણ પશ્ચિમ છે આ બાજુ, અને આ બાજુ પૂર્વ. આવું જોવા મળશે. યાદ આવે છે? કુછ યાદ આ રહા હૈ? યસ. જે બાજુ પશ્ચિમ બંગાળ છે ત્યાં છે ખાલી પૂર્વ. ઓકે, ચાલો હવે વસ્તુ એવી છે, પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલા અને સમક્ષિતિજ સીધો તાર 5 મીટર પર સેકન્ડની ઝડપથી પૃથ્વી ચુંબકીય ક્ષેત્રમાં સમક્ષિતિજ ઘટક, સમક્ષિતિજ ઘટક ક્યાંથી હોય? ઉત્તરથી દક્ષિણ હોય, રાઈટ. નીચે પડી રહ્યો છે, લંબ નીચે પડી રહ્યો છે. સળિયો પડે છે ક્યાં? નીચે. સળિયો આમ નીચે પડી રહ્યો છે, ચુંબકીય ક્ષેત્ર આમ છે, રાઈટ. તો ચુંબકીય ક્ષેત્ર કટ થાય છે અને પરિણામ સ્વરૂપ આ તારમાં પ્રેરિત EMF નું તાક્ષણિક મૂલ્ય શું? ભૈયા વેગ આપ્યો છે, વેગ આપ્યો છે 5 મીટર પર સેકન્ડ ના વેગથી જાય છે. તો EMF નું તાક્ષણિક મૂલ્ય EMF E ઇક્વલ ટુ BVL. શું છે બેટા? પ્રથમ પ્રશ્ન, EMF નું તાક્ષણિક મૂલ્ય તો BVL, રાઈટ. બહુ જ સરસ વાત છે બેટા. છેલ્લે છે ને 2 ક્વેશ્ચન બહુ કન્ફ્યુઝિંગ હોય છે. આ તારમાં કયો છેડો ઊંચા સ્થિતિમાન હશે? ઉત્તર વાળો, સોરી પશ્ચિમ વાળો કે પૂર્વ વાળો? આ છે ને એક જબરજસ્ત ક્વેશ્ચન છે, એને આપણે સમજવાનું છે, રાઈટ. ચાલો હવે જોવા જાઓ તો EMF E બરાબર શું આવી ગયું? તો કે EMF E બરાબર B. ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 0.3 ગુણ્યા 10⁻⁴. ભાઈ આ સળિયાની સુરેખ ગતિ છે કે ભ્રમણ ગતિ છે? આ સળિયાની સુરેખ ગતિ છે, અને સુરેખ ગતિ માટે BVL આવે અને ભ્રમણ ગતિ માટે હાફ B ઓમેગા R સ્ક્વેર અથવા L સ્ક્વેર આવે. આટલું યાદ રાખવાનું છે. ઓકે, ચલો વેગ કેટલો આપ્યો છે? 5 મીટર પર સેકન્ડ અને લંબાઈ કેટલી આપી છે? 10 મીટર. તો 5 તેરી 15 ગુણ્યા 10⁻⁴. તો EMF E બરાબર 0.3 ગુણ્યા 10⁻⁴. અહીંયા E કેમ લખ્યું? અહીંયા B લખવાનું ને બેટા, મારી ભૂલ થઈ. અહીંયા B આપેલો છે, માય મિસ્ટેક. હા, અહીંયા B આપેલો છે. खबर है E કેમ લખ્યું? जरा तुम लोगों का रिस्पॉन्स अच्छा नहीं रहा, नींद आ गई, कैसा हुआ? नहीं, चेक कर रहा था. तुम लोग ध्यान से पढ़ रहे हो कि नहीं पढ़ रहे हो? अरे भैया बी है. चलो टेस्ला बेटा, तो चलो गुणिया V 5 અને L 10.
તો 10 ગુણ્યા 15 એટલે 15 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા વોલ્ટ ઈએમએફ મળે. 1.5 ગુણ્યા 10⁻³ લખ્યું તો ટેન્શન ના લેતા. ઓકે, ચાલો એના પછી વિચારો. એના પછી વિચારવાનું છે કે આ ઈએમએફ ની દિશા શું હશે. હવે ઈએમએફ ની દિશા એટલે શું ખરેખર? હાયર પોટેન્શિયલ ટુ લોઅર પોટેન્શિયલ. એટલે ખરેખર આ જે સી ક્વેશ્ચન છે ને, આ તારનો કયો છેડો ઊંચા સ્થિતિમાને હશે એના પરથી જ ખબર પડી જાય કે ઈએમએફ ની દિશા કઈ હશે. ચાલો મને એમ કહો, ચુંબકીય ક્ષેત્રની દિશા શું હોય? તો ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હોય એ સમજતા પહેલા વેગની દિશા નીચે તરફ છે. વેગની દિશા શું છે બેટા? નીચે તરફ. હવે એક લોરેન્સ બળ આવતું હતું. લોરેન્સ બળમાં ધન વિદ્યુતભાર પર લાગતું બળ F = QV×B વડે આપી શકાય. તો વેગ અને ચુંબકીય ક્ષેત્રની દિશામાં, તો ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના દક્ષિણથી ઉત્તર તરફ, જો આમ તો ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ હોય, પણ પૃથ્વી માટે ઊંધું, ઉત્તરથી દક્ષિણ તરફની બદલે દક્ષિણ ધ્રુવથી ઉત્તર તરફ, એટલે કે પૃથ્વીમાં ચુંબકીય ક્ષેત્ર ઊંધું હોય. જ્યાં આગળ પૃથ્વીનો ઉત્તર ધ્રુવ છે ત્યાં આગળ પૃથ્વીના ચુંબકનો દક્ષિણ ધ્રુવ છે, આવું આપણે જાણીએ છીએ. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તમે જાણો છો સમક્ષિતિજ, દક્ષિણથી ઉત્તર તરફ. વેગની દિશા નીચે, અને જો નીચે એટલે વીની દિશામાં નીચે, ચુંબકીય ક્ષેત્ર તરફ આંગળીઓ ઘુમાવો તો QV×B, અંગૂઠો શું આપી દીધો? કઈ બાજુ આપી દીધો? આ દિશા કઈ થઈ ગઈ બેટા? જમણો હાથ તરફ. અને જમણા હાથ તરફ પૂર્વ આવે, તો તેનો પૂર્વ છેડો કયો છેડો બેટા? પૂર્વ છેડો હે ના વધુ સ્થિતિમાને હશે, અને ચુંબકીય ક્ષેત્ર પૂર્વથી પશ્ચિમ તરફ જોવા મળશે. તો ચાલો અહીંયા આગળ સીધે સીધું લખ્યું, તારને એવી રીતે ઈએમએફ પ્રેરિત થાય છે કે જેથી ગતિનો વિરોધ કરે, માટે ઈએમએફ ની દિશા પશ્ચિમથી પૂર્વ તરફ. હા, પશ્ચિમથી પૂર્વ તરફ. અને તારનો પૂર્વ છેડાથી પશ્ચિમ છેડાની ઈએમએફ માં પ્રેરિત થતો હોવાથી પૂર્વ છેડો શું છે? ઊંચા સ્થિતિમાને. પૂર્વ છેડો ઊંચા સ્થિતિમાને. આ વસ્તુનું ધ્યાન રાખજો. પશ્ચિમથી પૂર્વ તરફની દિશા છે. બસ આટલું જ છે. રાઈટ. છેલ્લા બે સ્ટેટમેન્ટમાં મેં તમને સમજાવ્યું છે, પણ અચ્છા મેં એક વસ્તુ ભૂલ કરી ને, પૂર્વ છેડો ઊંચા સ્થિતિમાન, એ વસ્તુ સાચી, પણ લઘુ ઓછા સ્થિતિમાનથી વધુ સ્થિતિમાન તરફ ક્ષેત્ર, એટલા માટે અહીંયા આગળ આવશે હા વધુથી ઓછા તરફ. સોરી, મારી મિસ્ટેક હતી. વધુથી ઓછા તરફ સ્થિતિમાન હશે, મારી મિસ્ટેક. તો અહીંયા આગળ શું થઈ જશે બેટા? અહીંયાથી એ પણ લોજિકલી વિચારો તો પશ્ચિમથી પૂર્વ તરફ, એટલે જ્યાં વધુ સ્થિતિમાન તે તરફ વિદ્યુત ક્ષેત્રની દિશા અથવા ઈએમએફ ની દિશા. આટલું યાદ રાખજો. ઠીક છે? ચાલો બેટા, નવો ક્વેશ્ચન છે. યોગ્ય આકૃતિ દોરી. આમ તો મારે આ ફ્લક્સ માટે કહેવાનું હતું એટલે આગળ જ લેવો જોઈએ, પણ કઈ વાંધો નહીં. આ એક સમજણ માટેનો ક્વેશ્ચન છે કે આ સમજ હોવી જરૂરી છે. રાઈટ. તો ક્વેશ્ચન એવો છે, યોગ્ય આકૃતિથી ની મદદથી ચુંબકીય ફ્લક્સ સમજાવો, તેનો એકમ અને પારિમાણિક સૂત્ર પણ લખો. પણ સૌથી પહેલા ચુંબકીય ફ્લક્સ સમજાવવા માટે તમે કોઈ પણ રેન્ડમ ફિગર ડ્રો કરી શકો. સપાટીનું ક્ષેત્રફળ એ હોય તેવા એક સમતલમાં એક સમાન ચુંબકીય ક્ષેત્ર બી માં મૂકેલું છે, એવું પણ વિચારી લઈએ આપણે. તો એક સમાન ચુંબકીય ક્ષેત્ર બી લઈ લઈએ. હવે આવું આમ તો જોવા જાવ ને બેટા, તો મેં કીધું એવું છે કે આને સમાન ચુંબકીય ક્ષેત્રની દિશા તમે ગમે તે લઈ શકો બેટા, ડોન્ટ વરી. ચલો, પણ આવું પણ કોઈક આકારનું તમે રેન્ડમ આકારનું કોઈ પણ વસ્તુ લઈ શકો છો. રેન્ડમ આકારની કોઈ પણ વસ્તુ તમે લઈ શકો, કોઈ ઇશ્યુ નથી. રાઈટ. આવું લેવું હોય તો આવું લેવો. કોઈ પણ શેપ છે. હવે આ સપાટી પર અહીંયા દિશમાં સૂક્ષ્મ ખંડ વિચારો, તો સપાટીને લંબ રૂપે ક્ષેત્રફળની દિશા એટલે ડીએ ની દિશા હોય. તો કોઈ પણ બિંદુએ બી અને ડીએ વચ્ચે થીટા ખૂણો છે. ચુંબકીય ક્ષેત્ર અને ડીએ વચ્ચે શું છે બેટા? થીટા ખૂણો છે. તો ફ્લક્સ ફાઈ ની વ્યાખ્યા શું છે? બંધ પરિપથમાં સંકળાયેલું ફ્લક્સ. બંધ પરિપથમાં સંકળાયેલું ફ્લક્સ અથવા ચુંબકીય ક્ષેત્ରରେ સંકળાયેલું ફ્લક્સ અથવા પસાર થતું ફ્લક્સ. અહીંયા કેસમાં પસાર થતું ફ્લક્સ. રાઈટ. તેના ચુંબકીય ક્ષેત્રના પૃષ્ઠ સંકલન બરાબર હોય, એટલે ફ્લક્સ ફાઈ શું હોય વાસ્તવમાં? તો બી ડોટ એ હોય. ડીબી ઇક્વલ ટુ બી ડોટ એ અથવા બી ડીએ કોસ થીટા. કોના વડે આપી શકાય? બી ડીએ કોસ થીટા મુજબ આપી શકાય. આ પૂછાવા માટે નથી, પણ સમજ માટે બહુ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. કે આ ફ્લક્સનો ફેરફાર કર્યું રાખ્યું, તો એકચ્યુઅલમાં ભાઈ સાહેબ ફ્લક્સ છે શું?
એ તો સમજવું પડશે ને. તો બચ્ચા એ જ વસ્તુ છે કે ફ્લક્સ શું છે ને એ સમજવાનો કન્સેપ્ટ એટલે આ કન્સેપ્ટ છે. ક્લિયર રાખજો, ટેન્શન ના લેશો, ક્યોંકि સ્પ્રાઇટ है तो ક્લિયર है. ચલો ભૈયા, અને સંકલન અહીંયા આગળ અલગ અલગ બિંદુ માટે અલગ અલગ હશે. જો તો હા, તો અહીંયા તો d1 થયું, da1, d2 શું થાય? b ઇન્ટુ da2 cos θ2 થઈ જાય. તો અલગ અલગ બિંદુ પર ફ્લક્સ અલગ અલગ છે. b ડોટ da અલગ અલગ છે. અલગ અલગ બિંદુ પર b ડોટ da શું છે બેટા? અલગ અલગ છે. તો આવા કેસમાં એનું શું કરવું પડે બેટા? કુલ ફ્લક્સ કેટલું થઈ જાય? d1 પ્લસ d2 પ્લસ અપ ટુ ચાલતું રહે. અને આવું સંકલનમાં ફેરવાઈ જાય તો સંકલન b ડોટ da. હવે ડોટ da કેવી રીતે આવી ગયું? તો અહીંયા ખરેખર જોવા જાવ તો b ડોટ da જ છે. આમ જોવા જાવ તો આ કોના જેવું ખબર બેટા? આમ જોવા જાવ તો આ કોના જેવું થાય? વિચારો તો, હે ને? આમ જોવા જાવ તો આ કોના જેવું થયું? વિચારો. વિદ્યુતીય ફ્લક્સ જેવું થયું. એક્ઝેક્ટલી તમારા મગજમાં જે વિદ્યુતીય ફ્લક્સ આવ્યું ને, પરફેક્ટ આવ્યું હતું, રાઈટ. તો એની એક વ્યાખ્યા છે b ડોટ da, રાઈટ. એના પરથી જો થીટા એ અને બી વચ્ચેનો ખૂણો છે જે આકૃતિમાં દર્શાવી આગળ ફિગરમાં મૂકેલો છે, રાઈટ. અને આકૃતિ સાથે બી અને ડી વચ્ચેનો ખૂણો બતાવ્યો છે, અને આ તેમનું સમેશન છે, અને વડે આપવામાં આવે છે. અને આવો સમકુલ સરવાળો, હા, સંકલન બી આઈ કીધું, તો આ સરવાળો લખ્યો છે સમેશન ઓફ બી ડોટ ડી, અને આને કીધું સંકલનમાં ફેરવી નાખ્યું, તો સંકલનમાં છે. હવે એકમ, તો બી નો એકમ ટેસ્લા અને ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર. તો ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર અથવા વેબર પણ તેનો એકમ છે. તો ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર અથવા વેબર, ટેસ્લા મીટર વર્ગ, ટેસ્લા મીટર સ્ક્વેર અથવા વેબર, એનો એસઆઈ એકમ જોવા મળે છે. એક બીજો પણ એકમ જોવા મળે છે, વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. સર વોલ્ટ ઇન્टू सेकंड कैसे आएगा? राइट, वोल्ट इंटू सेकंड E इक्वल टू n d5 by dt પરથી આવશે. EMF ઇક્વલ ટુ d5 by dt પરથી તમે વિચારશો તો વોલ્ટ ઇન્ટુ સેકન્ડ, EMF નું શું વોલ્ટ અને સેકન્ડ, તો વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પણ છે, ધેટ્સ ઓકે, પછી જોઈશું. પણ પારિમાણિક સૂત્ર વોલ્ટ નું પારિમાણિક સૂત્ર ખબર છે? m1 l2 t - 3 a - 1 t - 3 a - 1 v ઇક્વલ ટુ ir પરથી કરશો તો પણ આવી જશે, રાઈટ. તો હવે જો જોવા જાઓ અહીંયા કંઈક એક્સ્ટ્રા ખાલી તમને કેવી રીતે આવ્યું લખવા માટે હું કરી રહ્યો છું. ફ્લક્સ ફાઈ નો એકમ વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. વોલ્ટ નું પારિમાણિક સૂત્ર m1 l2 t - 3 a - 1. તો વોલ્ટ ઇન્ટુ સેકન્ડ શું થઈ જશે? m1 l2 t - 2 a - 1. આગળ જતા તમે u ઇક્વલ ટુ હાફ, એટલે ઓકે ના છોડ પછી વાત, રાઈટ. એને આગળ જતા લેવાનું છે એટલે જોડો, તો અહીંયા આગળ મળી જાય છે. ક્લિયર છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. હા, બીજા એકમોની વાત છે, સીજીએસ એકમ, એમકેએસ એકમ. તો આ બધા એકમોને પણ એકવાર માટે નજર ફેરવી લેજો. એક વેબરની વ્યાખ્યા એક્સ્ટ્રામાં છે, કદાચ કોઈ જગ્યાએ એમસીક્યુમાં પૂછ્યું હોય તો પૂછી લે વેબરની વ્યાખ્યા શું છે. 1 મીટર, ઓકે, પર લંબ રૂપે એક ટેસ્લાનું નિયમિત ચુંબકીય ક્ષેત્ર તો 1 વેબર છે તેમ કહેવાય, રાઈટ. તો 1 વેબર બરાબર 1 ટેસ્લા પર મીટર સ્ક્વેર, એટલે મિત્રો 1 મીટર સ્ક્વેર દીઠ 1 મીટર સ્ક્વેર તમારું ક્ષેત્રફળ છે, 1 ટેસ્લા તમારું ચુંબકીય ક્ષેત્ર છે. તેમાં જે ફ્લક્સ પસાર થયું, રાઈટ, એ ફ્લક્સ કેટલું હશે બેટા? ઉત્પન્ન થતા ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે બેટા? 1. તો 1 વેબરની વ્યાખ્યા છે. ચાલો હવે બેટા નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વળીએ. નેક્સ્ટ ક્વેશ્ચન પણ જબરજસ્ત, રાઈટ, શાનદાર. શાનદાર શું છે? સ્થિર વાહકને સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં ગોઠવો તો શું થાય? સ્થિર વાહકને, હા, આ હકીકત પરથી શું તારણ મેળવી શકાય છે? પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર વિશે માહિતી આપો. હવે ક્વેશ્ચન શું છે? સ્થિર વાહકને સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્રમાં ગોઠવવાનું છે. હવે સ્થિર વાહકમાં ચુંબકીય ક્ષેત્ર છે, પણ ચુંબકીય ક્ષેત્ર બદલાય છે. તો હવે જો ઈએમએફ પ્રેરિત થાય ને, એમાં ક્ષેત્રફળ કેવું? અચળ, પણ બી બદલાય છે. તો બી સતત બદલાતો હોય તો શું થાય એ જ વિચારવાનું છે. પ્લસ અહીંયા વાત કરી છે ચુંબકીય ક્ષેત્ર, સોરી, પ્રેરિત વિદ્યુત ક્ષેત્રની વાત કરી છે. કોની વાત કરી છે બેટા? વિદ્યુત ક્ષેત્ર. હવે કોઈ મને કહેશે વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચે શું સંબંધ? તો વી વિદ્યુત સ્થિતિમાન વી ઇક્વલ ટુ સંકલન ઈ ડોટ ડીએલ છે. યાદ કરો, ચલો ફટાફટ યાદ કરો, ચલો ફટાફટ યાદ કરો. ચલો
મેં તમને એવું તો કીધું કે ફ્લક્સમાં ફેરફાર થશે અને ઈએમએફ ઉત્પન્ન થશે, પણ બીજી વસ્તુ અહીંયા જોઈએ કે વાહક સ્થિર છે અને સ્થિર વાહક છે તો લોરેન્સ બળ F ઇક્વલ ટુ ક્યુ વી ક્રોસ બી તો 0 થઈ ગયું. લોરેન્સ બળ F ઇક્વલ ટુ ક્યુ વી ક્રોસ બી તો શૂન્ય થઈ જાય. કેમ? સ્થિર વાહક છે તો F ઇક્વલ ટુ બેટા QE પ્લસ ક્યુ વી ક્રોસ બી છે. હવે જો વેગ શૂન્ય હોય, સ્થિર વાહક છે તો આ ટર્મ તો 0. તો F ઇક્વલ ટુ શું આવ્યું બેટા? QE આવ્યું. મેં તમને કીધું ને અસંખ્ય પ્રયોગ મતલબ તમે ધારો ને એની કરતા વધારે પ્રયોગ, એટલા બધા પ્રયોગ કરી લીધા, એટલા બધા પ્રયોગ કર્યા છે ને કે ના પૂછો વાત. અને આફ્ટર ધેટ કોણે ફેરાડે આ બધી વસ્તુ મેળવી છે. તો અસંખ્ય પ્રયોગો બાદ એવું જાણવા મળ્યું કે જો સ્થિર વાહક હોય અને ફ્લક્સ બદલાતું જતું હોય, કેમ બદલાય? તો ચુંબકીય ક્ષેત્ર બદલાય છે, તો પણ બળ ના લાગવા છતાં F ઇક્વલ ટુ QE કંઈક બને છે અને વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત કરી શકાય છે. પણ આ વિદ્યુત ક્ષેત્ર જે પ્રેરિત થાય છે ને એમાં તમે એક ઘટના સાંભળી હતી, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. સ્થિર વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી, પણ અહીંયા પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર બને છે અને આ પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર બંધ ગાળા રચે છે. એટલે કે સ્થિર વિદ્યુત ક્ષેત્ર અને પ્રેરિત વિદ્યુત ક્ષેત્રના ગુણધર્મો થોડા થોડા કેવા છે? અલગ છે. એવું પણ અહીંયા જાણવા મળે છે. તો બેઝિકલી આ જે વાત હતી ને કે સ્થિર વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી, એ ઘટના સ્થિર માટે હતી અને પ્રેરિત માટે આ વાત ખોટી પડે છે. બસ આ જ સમજાવવા માટેનો આ પ્રશ્ન છે. સમજ માટે છે, એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ બની શકે છે. રાઈટ. તો અહીંયા F ઇક્વલ ટુ QE ના કારણે વિદ્યુત ક્ષેત્ર રચાય છે એની વાત સમજવા માટેનો ક્વેશ્ચન છે કે ફેરાડેના અસંખ્ય પ્રયોગો બાદ શું જોવા મળ્યું છે? ચકાસ્યું કે જ્યારે સ્થિર વાહક સ્થિર હોય અને ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાતો જતો હોય તો શું થાય? ત્યારે તેમાં ઈએમએફ પ્રેરિત થાય છે. રાઈટ. અને એ ઈએમએફ પ્રેરિત જે થાય છે એ કેટલું હોય? તો ઈએમએફ A ઇન્ટુ ડીબી બાય ડીટી જેટલું હોય. રાઈટ. માઇનસ લગાવો હોય તો લેન્સનો નિયમ પણ આવી જાય. ઓકે. વાહકના વિદ્યુત ભારો પર લાગતું કુલ બળ એટલે કે લોરેન્સ બળ F ઇક્વલ ટુ QE પ્લસ ક્યુ ને કોમન કાઢ લો, વી ક્રોસ બી. વાહક સ્થિર છે તો ભાઈ ખાલી QE બળ લાગે છે. રાઈટ. આ સમજવાની વાત છે. બાકી મેં જે કીધું છે ઘટના યાદ રાખવાની છે ને સ્પેશિયલી આ સમજવું ઇમ્પોર્ટન્ટ શું છે કે સ્થિર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે, પણ અહીંયા જે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થયું, પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું તે થશે અહીંયા આગળ, તો એ બંધ ગાળા રચતા નથી. એ સમજવાનો ક્વેશ્ચન છે. અને બીજી વસ્તુ, આથી પ્રેરિત ઈએમએફ અથવા પ્રેરિત વિદ્યુત પ્રવાહ અસ્તિત્વ સમજાવવા માટે સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર હેના અને વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તેમ ધારવું પડે. સ્થિર વિદ્યુતભારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રો દ્વારા ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રથી અલગ ગુણધર્મ ધરાવે છે. આ એક ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. અહીંયા બંધ ગાળા રચાય છે જાણવા માટેનું ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ. રાઈટ. બાકી વાત છે વાંચજો એકવાર. ક્લિયર છે? ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ જે ઇમ્પોર્ટન્ટ છે, 2 માર્ક્સમાં ઘણી બધી વાર પૂછાતો જોવા મળેલો પ્રશ્ન. એટલે આ પ્રશ્ન શું છે? ક્વેશ્ચન એવો છે કે L ઇક્વલ ટુ N phi બાય I છે અથવા E ઇક્વલ ટુ L DI બાય DT ની મદદથી આત્મપ્રેરણની 2 વ્યાખ્યા અને એકમ લખો. સૌથી પહેલા આત્મપ્રેરણ શું છે એ સમજી લઈએ. સૌથી પહેલા આત્મપ્રેરણ શું છે એ થોડી વાર માટે સમજી લઈએ કે જ્યારે કોઈ ગૂંચળું છે, ધારો કે શું છે બેટા? ગૂંચળું છે. તો આ ગૂંચળામાં શું થાય? જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય, જ્યારે ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય ની જસ્ટ પહેલા વિદ્યુત પ્રવાહ શું હોય? 0 હોય. રાઈટ. તો જેવો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો શું થાય? તો કે આ ઇન્ડક્ટરમાં જે ઇન્ડક્ટર છે જે L લંબાઈનું છે એમાં પ્રવાહમાં ફેરફાર થાય. પ્રવાહમાં ફેરફાર તો પહેલા ક્ષેત્ર રેખાઓ હતી નહીં અને હવે અચાનકથી ક્ષેત્ર રેખાઓ આવી જવાની છે. તો આ ક્ષેત્ર રેખાઓમાં ફેરફાર થયો અને ક્ષેત્ર રેખાની સંખ્યાને શું કહેવાય? ફ્લક્સ કહેવાય. તો ફ્લક્સમાં ફેરફાર થાય. તો અહીંયા જે ફ્લક્સનો ફેરફાર ફાઈ છે ને એક આંટા દીઠ એ એના પ્રવાહના સમપ્રમાણમાં છે. તો કુલ ફ્લક્સ ફાઈ N ફાઈ ચલે છે N આંટા હોય તો. રાઈટ. અને અલ્ટિમેટલી જોવા જાવ તો N ફાઈ ઇક્વલ ટુ કોઈ અચળ સંખ્યા આવે Li થઈ જાય. અને L શું છે બેટા? તો કે ઇન્ડક્ટર છે. રાઈટ. અને આનું વિકલન કરશો તો N d phi બાય dt ઇક્વલ ટુ શું આવી જશે? અચળ પદ di બાય dt.
ફ્લક્સમાં ફેરફાર તો પ્રવાહના કારણે થવાનું, પ્રવાહમાં ફેરફાર તો ફ્લક્સમાં ફેરફાર, રાઈટ. અને પરિણામ સ્વરૂપ અહીંયા માઇનસ પણ લખી નાખો તો પ્રેરિત ઈએમએફ ઈ ઇક્વલ ટુ શું આવી જશે? કે માઇનસ એન ડી ફાઈ બાય ડી, તો ઈએમએફ ઈ છે માઇનસ એલ ડીઆઈ બાય ડીટી. તો આ બે સમીકરણ મળે છે, બરાબર. આ બે સમીકરણ તો તારવણી થઈ ગઈ, જેને આપણે આ ક્વેશ્ચનમાં તારવવાના તો નથી જ, પણ વ્યાખ્યા માટે વિચારો. તો સૌથી પહેલા જો એન ફાઈ સમજો, એલ ઇક્વલ ટુ આપણે એન ફાઈ બાય આઈ લઈએ. જો પ્રવાહ 1 એમ્પિયર હોય, કેટલો હોય બેટા? 1 એમ્પિયર, અને એન ફાઈ નું મૂલ્ય પણ 1 વેબર હોય તો શું થાય? તો હું એમ કહું કે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ દીઠ જો ફ્લક્સ એકમ વિદ્યુત પ્રવાહ દીઠ કુલ સંકળાયેલું ફ્લક્સ, એકમ વિદ્યુત પ્રવાહ દીઠ કુલ સંકળાયેલા ફ્લક્સ શું કહી શકાય? ગુચાનું આત્મપ્રેરણ કહી શકાય. એવું વિચારી શકાય? હા, એવું વિચારી શકાય. અને ઈએમએફ ઈ ઇક્વલ ટુ એલ ડીઆઈ બાય ડીટી છે. તો અહીંયા આગળ આવું વિચારાય, જો સાંભળો, અહીંયા આગળ આવું વિચારાય, એલ ઇક્વલ ટુ માઇનસ ઈ અપોન ડીઆઈ બાય ડીટી. આ શું છે? વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર. તો એકમ વિદ્યુત પ્રવાહના ફેરફાર દીઠ પ્રેરિત ઈએમએફ, એકમ વિદ્યુત પ્રવાહના ફેરફાર દીઠ પ્રેરિત ઈએમએફ ને શું કહેવાય? આત્મપ્રેરણ, એલ કહેવાય. અથવા એકમ પ્રવાહ દીઠ સંકળાયેલા ફ્લક્સ ને શું કહેવાય? આત્મપ્રેરણ કહેવાય. આ એની વ્યાખ્યા બને. એકમ શું બને? તો એકમ છે બેટા હેનરી. એકમ શું છે બેટા? હેનરી છે, અથવા વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર, વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર, અથવા વેબર પર એમ્પિયર છે, રાઈટ. તો આ વસ્તુ છે. તો જો ચલો વ્યાખ્યા જોઈએ શું છે. એલ ઇક્વલ ટુ એન ફાઈ બાય આઈ, એલ આઈ બરાબર 1 એમ્પિયર ને એલ બરાબર એન ફાઈ. એટલે ગુચરામાં એકમ પ્રવાહ દીઠ ગુચરા સાથે સંકળાયેલા કુલ ફ્લક્સને આત્મપ્રેરણ કહે છે. એક વસ્તુ આ લખાય, અથવા ડીઆઈ બાય ડીટી બરાબર 1 છે, એટલે કે હા, અને ઈ બરાબર માઇનસ એલ છે. તો 1 એમ્પિયર, હા 1 એકમ લઈએ, 1 એકમ લઈએ તો ઈ બરાબર માઇનસ એલ બને. એના પરથી વ્યાખ્યા, પરિપથમાં વિદ્યુત પ્રવાહના ફેરફારના એકમ દર દીઠ ઉત્પન્ન થતા આત્મપ્રેરિત ઈએમએફ ને પરિપથનું આત્મપ્રેરણ તો કહે છે. અને એકમ વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર અથવા હેનરી અથવા ઓહમ ઇન્ટુ સેકન્ડ પણ છે, અને વેબર પર એમ્પિયર પણ છે. પારિમાણિક સૂત્ર પણ છે, યાદ રાખવાનું છે. M1 L2 T-2 A-2 છે, રાઈટ. આવી જ રીતે તમારી બીજી વ્યાખ્યા બને છે અન્યોન્ય પ્રેરણની. અન્યોન્ય પ્રેરણની પણ આવી સેમ ટુ સેમ વ્યાખ્યા બનશે. એ તમારે જાતે હોમવર્કમાં કરવાની છે. સિમિલર બે વ્યાખ્યાઓ બનવાની છે અન્યોન્ય પ્રેરણની, જે તમારે જાતે કરવાની છે, યાદ રાખજો, રાઈટ. આ બીજો એવો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે પૂછી શકાય છે. હવે એક સરસ મજાનો પ્રશ્ન છે, અન્યોન્ય પ્રેરણની બે વ્યાખ્યા લખો અને તે કઈ કઈ બાબત પર આધાર રાખે છે કરો. ચલો વ્યાખ્યાઓ માટે અન્યોન્ય પ્રેરણ. તો અન્યોન્ય પ્રેરણની વ્યાખ્યાની વાત કરીએ તો અન્યોન્ય પ્રેરણ શું છે? એક ગૂંચળું છે, એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, ગૂંચળા એકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, અને ગૂંચળા બેમાં સંકળાય ફ્લક્સ φ2, રાઈટ. શું છે? ફ્લક્સ સંકળાય, રાઈટ. તો ગૂંચળા એકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતા બીજામાં જે ફ્લક્સ સંકળાય છે એની વાત કરવાની છે. તો N2 φ2 ચલે છે I1, N2 φ2 ચલે છે I1. તો અહીંયા આગળ અહીંયા ચલે છે ને સાઇન દૂર કરો તો અહીંયા અન્યોન્ય પ્રેરણ, જેને ઇંગ્લિશમાં મ્યુચ્યુઅલ કહેવાય, N2 φ2 અપોન I1 જે M21 આવશે, રાઈટ. અને બીજી ફિગર, બીજું સૂત્ર આવશે E ઇક્વલ ટુ M21 dI1 બાય dt માઇનસ. તો હવે જો સાંભળજો, વ્યાખ્યા કંઈક આવી બનશે. એક ગૂંચળામાંથી એકમ પ્રવાહ દીઠ બીજા ગૂંચળામાં કુલ સંકળાયેલા ફ્લક્સને, એક ગૂંચળામાંથી એકમ પ્રવાહ દીઠ બીજા ગૂંચળામાં સંકળાયેલા કુલ ફ્લક્સને અન્ય પ્રેરણ કહે છે. એક વ્યાખ્યા આવી બને છે. અને બીજી વ્યાખ્યા અહીંથી બનશે. જો ડીઆઈ બાય ડીટી ને શું કે પ્રથમ ગૂંચળામાં પ્રવાહ જે પસાર થાય છે, પ્રથમ ગૂંચળામાં એકમ પ્રવાહના ફેરફાર દીઠ અથવા દીઠ
પ્રેરિત બીજા ગુચરામાં પ્રેરિત ઈએમએફ, બીજા ગુચરામાં પ્રેરિત ઈએમએફ ને અન્ય પ્રેરકત્વ કહી શકાય. રાઈટ. ચાલો વ્યાખ્યાઓ જોઈએ. phi2 = m2 i2. હા, m21 અને i1. તો i1 ને 1 એકમ લેવામાં આવે તો phi2 m21 બને છે. એના પરથી વ્યાખ્યા બની કે બે ગુચરાના તંત્રમાં એક ગુચરામાં વહેતા એકમ વિદ્યુત પ્રવાહ દીઠ બીજા ગુચરા સાથે સંકળાયેલા ફ્લક્સને તે બે ગુચરાના તંત્રનું અન્ય પ્રેરણ કહે છે. રાઈટ. બીજી વ્યાખ્યા બને છે E2 = m21 di1/dt. હવે di1/dt ને શું લઈ એક એકમ લઈએ તો E2 = -m21 બને. એના પરથી વ્યાખ્યા આપણે બનાવી છે કે બે ગુચરાઓના તંત્રના માના એક ગુચરામાં વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર એકમ હોય, મતલબ di1/dt શું હોય? એક એકમ હોય અથવા એનું મૂલ્ય 1 હોય તો બીજા ગુચરામાં ઉદ્ભવતા પ્રેરિત ઈએમએફ ને તે બે ગુચરાના તંત્રનું અન્ય પ્રેરકત્વ કહે છે. રાઈટ. તો ચલો આ વાત છે. અન્ય પ્રેરકત્વ અચળાંક તરીકે પણ ઓળખવામાં આવે છે. ઠીક છે. પ્રેરિત ઈએમએફ નું મૂલ્ય વિદ્યુત પ્રવાહના ફેરફારના દર અને બે ગુચરાના અન્ય પ્રેરકત્વ પર, એટલે ઈ શું તો કે m21 અને di/dt પર આધાર રાખે છે, એટલું કહેવામાં આવ્યું છે. રાઈટ. આની સિવાય અન્ય પ્રેરકત્વની વાત કરવામાં આવે, રાઈટ, તો એનો એકમ સિમિલર છે, પારિમાણિક સૂત્ર પણ સિમિલર છે. કોનાથી? આત્મપ્રેરણથી. રાઈટ. તો બંને વસ્તુ સિમિલર જોવા મળે છે. ચલો બોલો હા કે ના? હા સર. ઓકે. ચાલો ઘણા બધા દાખલાઓ પણ આના પછી કરશું. એની સિવાય પણ એક થિયોરી કરશું અને કુછ દાખલાઓ તમને હોમવર્કમાં પણ સૂત્ર આપીને આપવામાં આવશે. અન્ય પ્રેરકત્વ કઈ બાબતો પર આધાર રાખે છે? તો બેઝિકલી તે ગુચરાના આકાર, તેમના પરિમાણ, તેમના આંટાઓની સંખ્યા, ગુચરાઓ વચ્ચેના માધ્યમ અને ચુંબકીય ગુણધર્મ, તેમના સાપેક્ષ નમન. આ સાપેક્ષ નમન છે ને એ ખરેખર છે ને કપલિંગ ફેક્ટર હોય છે. રાઈટ. એને કપલિંગ ફેક્ટર કહેવાય છે, જે તમે કદાચ કોમ્પિટિટિવ એક્ઝામમાં જોશો તો એક કપલિંગ ફેક્ટર કે તરીકે તમને જોવા મળવાનો છે. અને તેમની વચ્ચેની સાપેક્ષ ગોઠવણી, આ સાપેક્ષ નમન અને સાપેક્ષ ગોઠવણી એ કપલિંગ ફેક્ટર પર આધારિત હોય છે. રાઈટ. ચાલો હવે તમને આમ તો m21 નું એક સૂત્ર પણ આપી દઉં છું. બે ગુચરા હોય ને તો બે ગુચરા માટે અન્ય પ્રેરણ, અહીંયા આંટાઓની સંખ્યા n1, અહીંયા આંટાઓની સંખ્યા n2. તો m21 = m12 હોય ઇક્વલ ટુ m લઈએ તો μ0 n1 n2 μ0 n²a/l, જ્યાં l લંબાઈ છે પર આધારિત છે. તો આ સૂત્ર યાદ હોય ને તો આ ઘણી બધી વસ્તુ થયું. ગુચરાના આકાર, તેમના પરિમાણ, આકાર એટલે ક્ષેત્રફળ ને લંબાઈ આવી જશે, પરિમાણ આવી જશે, તેમની આંટાઓની સંખ્યા n1 અને n2 આવી જશે, ગુચરા વચ્ચેનું માધ્યમ એટલે μ0 આવી જશે, અને બીજા બે વસ્તુ કપલિંગ ફેક્ટર પર આધારિત છે. તો આ રીતે પણ યાદ રાખી શકાય. તો સૂત્રથી યાદ રાખો તો થોડું જલ્દી ઈઝી પડે. અને સૂત્ર પણ કહી દીધું. અચ્છા, લાંબા સોલેનોઇડનું આત્મપ્રેરકત્વનું સૂત્ર મેળવો અને તેનો આધાર શેના પર રહેલો છે તે પણ જણાવો. લાંબો સોલેનોઇડ છે, અહીંયા આત્મપ્રેરકત્વ લખ્યું છે. રાઈટ. આ એક વન ઓફ ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. અને જો હું બોર્ડ્સમાં પૂછવાનો કોઈ ક્વેશ્ચન માનું છું ને તો બોર્ડ્સમાં આ ક્વેશ્ચન મારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ બને છે. રાઈટ. મારા માટે બોર્ડ્સમાં સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ બનતો ક્વેશ્ચનમાંનો એક ક્વેશ્ચન, રાઈટ, તો એ આ જ છે. મારા મત મુજબ આ જ પ્રશ્ન પૂછવો સૌથી યોગ્ય ક્વેશ્ચન. એક તો -BVL વાળો અને બીજો પ્રશ્ન મને જે સૌથી વધુ ગમે છે આ છે. રાઈટ. પરીક્ષક આની સિવાય બે ક્વેશ્ચન કયા ગમે છે? આત્મપ્રેરણા, અન્ય પ્રેરકત્વના. અને આના પછી હાફ li² નું એક સૂત્ર સાબિતી પણ પરીક્ષક એટલે સોરી પેપર સેટરને ગમે છે. અને એની સિવાય જનરેટર પણ પેપર સેટરને ગમે છે. એટલે 6 ક્વેશ્ચન એવા છે કે જે લગભગ દર વર્ષોની એક્ઝામોમાં જોવા મળી જતા હોય છે. એમાંથી જ એક જોવા મળતા હોય છે. હા, શું એ જ જોવા મળે જરૂરી નથી, પણ આ 6 બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. લાંબો સોલેનોઇડ છે તો લાંબા સોલેનોઇડમાં શું થાય? વિદ્યુત પ્રવાહ પસાર થશે. હવે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો ચલો સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? તો સોલેનોઇડમાં પ્રેરિત ચુંબकीय क्षेत्र मुन्नी बदनाम हुई. क्या हुआ? मुन्नी. μ0 ni છે. જ્યાં n શું છે? એકમ આંટા દીઠ. ઓકે, એકમ લંબાઈ આંટાની સંખ્યા. જો અહીંયા આંટાની સંખ્યા n1 હોય, n અને લંબાઈ l હોય તો μ0 ni/l.
વડે આપી શકાય. જોજો મુખ્ય પાર્ટ જ હું લખી રહ્યો છું. એક્ઝેક્ટ તમારે કઈ સિક્વન્સમાં લખવાનું એ જોઈ લેજો. હવે જો આત્મપ્રેરત્વ L નું સૂત્ર શું છે? N1 N5 by I. અને phi એટલે શું? ફ્લક્સ. ફ્લક્સ શું છે બેટા? AB છે by I. જ્યાં A એટલે શું? આડછેદનું ક્ષેત્રફળ. તો હવે B શું છે આપણી પાસે? તો NA by I તો લખી નાખ્યું ને. B શું છે? μ0 NI by L. અહીંયા ઇન્ટુ છે તો ધેટ્સ ઇક્વલ ટુ μ0 n સ્ક્વેર A by L. I થી I ગયા. તો આ તમારી સાબિતી છે. હવે આ સાબિતીમાં નાના વર્ડિંગ પણ લખવાના છે, એને પણ આપણે જોઈએ. તો કઈ વસ્તુ કરવાની? પહેલા તો ચુંબકીય ક્ષેત્રની વાત કરવાની, ઇન્ડક્ટરનું સૂત્ર, અને આ ક્ષેત્રનું સૂત્ર અહીંયા મૂકો એટલે જવાબ મળી જાય. phi બરાબર AB પણ અહીંયા લખી નાખવાનું. phi બરાબર શું છે? AB cos થીટા, પણ A અને B વચ્ચેનો ખૂણો 0 પણ બતાવી દેવાનો. રાઈટ. તો સૌથી પહેલા આડછેદનું ક્ષેત્રફળ A, લંબાઈ L, અને એકમ લંબાઈ આંટાની સંખ્યા n હોય તો સોલેનોઇડમાં વિચાર કરો તો આ B ઇક્વલ ટુ μ0 NI. રાઈટ. જ્યાં n બરાબર શું છે? n by L છે, એ પણ આપણે જોઈ લીધું. આ સોલેનોઇડ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ N5 બરાબર NAB. તો N5 બરાબર આ સૂત્ર મળી ગયું, μ0 n સ્ક્વેર AL, રાઈટ, I. પણ મેં સીધે લખ્યું છે L ઇક્વલ ટુ N5 by I. અને ફાઇનલી તમને μ0 n સ્ક્વેર A by L મળી જાય. આ આપણે સોલેનોઇડની અંદર સાપેક્ષ પરમી એબિલિટી μr દ્રવ્ય ભરવામાં આવે તો, હવે માધ્યમ ભરીએ તો આપણને ખબર છે કે μr ઇક્વલ ટુ શું આવે? અહીંયા μ0 ની બદલે μr લખવું પડે. હેરા, μr લખવું પડે તો અહીંયા μ ગણું થઈ જાય. તો અહીંયા L ડેશ બરાબર μr આ સ્મોલ n છે, કેપિટલ N સ્ક્વેર A by L લખો તો પણ ચાલે. રાઈટ. તો હવે આમ ગુચ્છાનો આત્મપ્રેરત્વ તેની ભૂમિતિ અને માધ્યમની પરમિએબિલિટી પર આધારિત છે. એની સિવાય ઓકે કોના પર આધારિત છે? ક્લિયર છે? યસ. હવે એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે મારા હિસાબથી શું હું કહી દઉં ને, લ્યો ભાઈ, આ પૂછાયો હતો 2024માં. તો 2024માં ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બન્યો હતો હાફ CV સ્ક્વેર ને હાફ LI સ્ક્વેર. હાફ CV સ્ક્વેર કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા, હાફ LI સ્ક્વેર ઇન્ડક્ટરમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા, અને હાફ CV સ્ક્વેર કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુતીય ઉર્જાના સૂત્રો IMP માંના એક છે. એમાંનો એક પ્રશ્ન. એટલે ઇન્ડક્ટરની વ્યાખ્યા આપો, રાઈટ, અને શું છે આપો, તથા ગુચરામાં સંગ્રહિત U ઇક્વલ ટુ હાફ LI સ્ક્વેર સાબિત કરો. રાઈટ. આ પ્રશ્ન છે. તો ચલો આપણે આને જોવાનો છે. સરસ મજાનો પ્રશ્ન છે. એકવાર ક્વેશ્ચન વાંચો તો ચાલો. ઇન્ડક્ટરની વ્યાખ્યા. હવે ઇન્ડક્ટર શું છે? કે જેની પાસે આત્મપ્રેરત્વ છે એ ઇન્ડક્ટર છે. જેને આત્મપ્રેરત્વનો ગુણધર્મ છે એ ઇન્ડક્ટર છે. રાઈટ. તો આત્મપ્રેરત્વ એટલે બીજું કશું નથી. આત્મપ્રેરત્વ જે ગુણધર્મ, જે ડિવાઇસ ધરાવે છે, ઇન્ડક્ટર છે. અને ઇન્ડક્ટરનો સિમ્બોલ એ બીજો કોઈ નથી, સોલેનોઇડનો જ છે. રાઈટ. અને હવે U ઇક્વલ ટુ હાફ LI સ્ક્વેર ની વાત કરીએ તો બેટા જ્યારે એમાં ઉર્જા સંગ્રહ કરવી પડે તો પાવર P બરાબર શું? તો કે પાવર P બરાબર તો EI હોય, પણ પાવર P બરાબર dW by dt હોય કે એકમ સમયમાં સંગ્રહિત ઉર્જા DI. તો dW કેટલું થાય? તો કે E એટલે શું? તો કે સર L DI by dt. સર E એટલે તો સર L DI by dt, અને અહીંયા આગળ તો એક dt છે જ, અને અહીંયા થઈ ગયો I, તો અહીંયા આગળ લખ્યો મેં E, તો dt ગયા. તો બચ્ચા અલ્ટિમેટલી જોવા જાવ ને તો શું કરવાનું ખબર છે? આ ઉર્જાનું સૂત્ર તારવવાનું છે. તો dW જે સંગ્રહિત ઉર્જા છે ને એ બાહ્ય બેટરી દ્વારા જે કાર્ય કરવું પડે છે તેટલી થવાય. તો કાર્ય W કેટલું છે? તો કે LI DI. સંકલન લઈ લઈએ તો સંકલન W શું થશે? L અચળ પદ બાર સંકલન, અરે હવે DI આવી જશે ને, DI આવી જશે. IDI શું થાય? 1 DW નું DW, તો LI સ્ક્વેર બાય 2. તો આ રીતે તમારે સાબિતી આપવાની. જોડે તમારે ઇન્ડક્ટરની વ્યાખ્યા આપો અને ગુચરા માટે U નું સૂત્ર તારવવાનું. ચલો એક એક સ્ટેપ કઈ રીતે લખવાના એને પણ જોઈએ. રાઈટ. સૌથી પહેલા ઇન્ડક્ટર પરિપથનો જે ઘટક આત્મપ્રેરકતાનો ગુણધર્મ ધરાવે છે એ શું છે બેટા? ઇન્ડક્ટર છે. પહેલી વાત સંજ્ઞા લખી નાખી. આત્મપ્રેરત્વ પ્રેરિત EMF ને બેક EMF અથવા પ્રતિ EMF તરીકે પણ ઓળખવામાં આવે છે. રાઈટ. કારણ કે પરિપથમાં થતો કોઈ ફેરફારનો વિરોધ કરે છે. વાત સાચી છે. ચલો ભૌમિતિક રીતે આત્મપ્રેરત્વ જડત્વની જડત્વ એટલે
કોઈ પણ ફેરફારનો વિરોધ કરે છે. વાત સાચી છે. યંત્રશાસ્ત્રમાં દ્રવ્યમાન જેવું છે અને ચાક ગતિમાં જડત્વની ચાક માત્રા જેવું છે. તેથી પ્રવાહ પ્રસ્થાપિત કરવા માટે બેક ઈએમએફ વિરુદ્ધ કાર્ય કરવું જરૂરી છે. તો કરવું પડતું કાર્ય, આમ કરવામાં આવેલા કાર્ય એ ચુંબકીય સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે. તો હવે કોઈ ક્ષણે પ્રવાહના કાર્યનો દર એટલે કે પાવર dw/dt, તો પાવર તો EI છે અને E નું મૂલ્ય શું LDI/dt છે. તો ચલો ભૈયા મૂક્યું અને સાબિતી પરથી હાફ LI² લાવ્યા. રાઈટ. આમ પ્રવાહમાં પ્રસ્થાપિત જરૂરી ઉર્જા U = હાફ LI² છે. આ સૂત્ર આપણે m દ્રવ્યમાનમાં હાફ mv² જોડે સરખાઈ શકીએ. આ લખવાની જરૂર નથી, ના લખો તો પણ ચાલે. આના પરથી હજી એક સ્ટેપ આગળ વધીએ જે અહીંયા નથી આપ્યું. ઉર્જાની બદલે ઉર્જા ઘનતા પણ પૂછે છે. ઘણી બધી વાર ઉર્જા ઘનતા પણ પૂછે છે. તો સંગ્રહિત ઉર્જા ઘનતા આનાથી એક સ્ટેપ આગળ. ઉર્જા ઘનતા, રાઈટ. ઇન્ડક્ટર છે, ઇન્ડક્ટરના આર્ચરનું ક્ષેત્રફળ a અને લંબાઈ l છે. તો કદ કેટલું થઈ ગયું? AL થઈ ગયું. તો ઉર્જા ઘનતા ρ = હાફ LI². L એટલે શું? ઇન્ડક્ટન્સ. અને ઇન્ડક્ટન્સ L નું સૂત્ર યાદ છે તમને? μ0 n² A/L. તો ચલો L ની બદલે હાફ LI² U by કદ. તો ρ = હાફ LI² by કદ. That's equal to હાફ L ની બદલે μ0 n² A/L, કદ AL બસ ઇન્ટુ I². સાંભળજો, A થી A ગયા તો આ શું થયું બેટા? μ0 n²/a², સ્મોલ n² I² upon 2. હવે એક કામ કરો, μ0 જોડે ગુણી અને μ0 જોડે ભાગી નાખો. તો આ થઈ ગયું μ0² n² I² હોલ સ્ક્વેર કરી નાખાય. અને જેવું મુન્ની જોયું ને એવું સોલેનોઇડમાં સંગ્રહિત શું છે બેટા? સોલેનોઇડનું શું છે? જોતો સોલેનોઇડ ચુંબકીય ક્ષેત્ર છે. તો b²/2 μ0 છે. બચ્ચા યાદ રાખ્યો. નેક્સ્ટ છે જનરેટરની આકૃતિ દોરી તેની કાર્ય પદ્ધતિ સમજાવો. જનરેટર શું છે એની આકૃતિ અને કાર્ય પદ્ધતિ સમજાવવા માટે હું આકૃતિ પર સીધો તમને લઈ જાઉં છું. રાઈટ. આકૃતિ ડ્રો કરવાની છે સીધી આવી રીતે. નોર્થ ધ્રુવ, સાઉથ ધ્રુવ એટલે ચુંબકીય ક્ષેત્ર છે અહીંયા આગળ. અને ચુંબકીય ક્ષેત્ર કંઈક આ રીતે જોવા મળશે, નોર્થ થી સાઉથ. હવે અહીંયા આગળ શું છે? એક બેટ જેવી રચના છે જેને ગૂંચળું આર્મેચર કહીએ છીએ, જ્યાં ધરી પર ભ્રમણ કરાવવામાં આવે. શું કરાવવામાં આવે? ધરી પર ભ્રમણ કરાવવામાં આવે. હવે ધરી પર ભ્રમણ કરાવો અને એના બે છેડા જે અહીંયા આગળ જે પણ ગૂંચળું છે એના બે સળિયા, બે એન્ડ, રાઈટ. તો એમાંથી જે પ્રવાહ પ્રેરિત થાય છે એ શું મળે? એસી પ્રવાહ મળે. કેમ? એ સતત ભ્રમણ થતું હોય તો એના ફ્લક્સમાં સતત ફેરફાર થાય. તો અહીંયા જો બી અચળ, એ અચળ, પણ જે થીટા છે એ ઓમેગા ટી મુજબ બદલાય. તો અહીંયા જે ફ્લક્સ ફાઈ છે એ શું આવશે બેટા? NAB cos ઓમેગા ટી આવશે. અને થીટા સતત બદલાતા તમને જે પ્રેરિત EMF મળશે એ આના વિકલનથી મળશે અને એમાં સાઇન ઓમેગા ટી આવશે. અને સાઇન એટલે શું છે બેટા? સાઇન એટલે બદલાતું વિધેય છે. સાઇન એટલે SHM વાળું વિધેય છે. તો બસ આવું જ SHM વાળા વિધેય વાળું તમને પ્રવાહ મળશે અથવા EMF મળશે. તો આ તો AC અલ્ટરનેટિંગ કરંટ કહેવાય. રાઈટ. જે નેક્સ્ટ ચેપ્ટરની શરૂઆત પણ છે. રાઈટ. તો અહીંયા તમને એ જ વસ્તુ જોવા મળશે. સૌથી પહેલા તમે સિદ્ધાંત, જ્યારે એ ક્ષેત્રફળ ધરાવતું વાહક ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે છે ત્યારે અસરકારક ક્ષેત્રફળ એ cos થીટા છે, જ્યાં થીટા એ અને બી વચ્ચેનો ખૂણો છે. ફ્લક્સમાં ફેરફાર કરવાથી આ પદ્ધતિ એ એસી જનરેટરનો સિદ્ધાંત છે. એસી જનરેટર યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. તો બેઝિક સિદ્ધાંત શું થયો? એસી જનરેટર યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. રાઈટ. અને કઈ રીતે કરે છે તો એની ઉપરની ઘટના લખી છે. ફિગર સમજાવ્યા બાદ શાફ્ટ પર જડિત કરેલું એક શાફ્ટ એટલે પેલા બેટ જેવી રચના. વાહક ગૂંચળું રોટેટ કરે છે અને આર્મેચર કહે છે. આ ગૂંચળાની ભ્રમણ અક્ષ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય છે. રાઈટ. ચુંબકીય ક્ષેત્ર જે હતું નોર્થ થી સાઉથ અને આ બંને એકબીજાને શું છે બેટા? લંબ છે. આ બંને એકબીજાને શું જોવા મળે છે? લંબ જોવા મળે છે. ચલો ત્યારબાદ જોવા જાઓ
તો આ ગોચાની આખી રચના સમજાવી છે. થીટા ઇક્વલ શું છે? ઓમેગા ટી મુજબ બદલાય છે. ત્યારબાદ જોવા જાવ તો હવે તમે અહીંયા જોવા જાવ ડી ફાઈ બાય ડીટી શું આપે? EMF ઇક્વલ ટુ ડી ફાઈ બાય ડીટી માઇનસ ડી ફાઈ બાય ડીટી ધેટ્સ ઇક્વલ ટુ માઇનસ NAB અચળ છે અને DDT ઓફ શું આવી જશે? cos ઓમેગા ટી. અને cos ઓમેગા ટી નું વિકલન શું છે? માઇનસ સાઇન ઓમેગા ટી. તો માઇનસ NAB માઇનસ સાઇન ઓમેગા ટી માઇનસ માઇનસ પ્લસ તો નવાબ અને ઓમેગા પણ ગુણાય ને બેટા? હા, અહીંયા જો ઓમેગા cos ઓમેગા ટી છે તો cos નું વિકલન સાઇન અને ટી ની જોડે જે ગુણાયેલો છે ગુણાકારમાં જાય. કયા નિયમથી? ચેનના નિયમથી. રાઈટ. આપણને યાદ છે કે જેની સાપેક્ષે જેની જોડે જે ગુણાયેલો છે ગુણાકારમાં જાય. રાઈટ. તો નવાબ સાઇન ઓમેગા ટી સૂત્ર વડે આપી શકાય. રાઈટ. તો પછી ત્યારબાદ વિકલન છે અને ફાઇનલી નવાબ સાઇન ઓમેગા ટી વડે આપી શકાય છે. રાઈટ. હવે EMF નું મૂલ્ય મહત્તમ ક્યારે હોય? જ્યારે સાઇન નું મૂલ્ય 1 હોય. તો મહત્તમ E0 થાય ત્યારે સાઇન થીટા કેટલો હોય બેટા? E0 નવાબ. તો E બરાબર E0 સાઇન ઓમેગા ટી. ત્યારબાદ સમીકરણ 2 પરથી વાત કરી છે કે ભાઈ આનું મૂલ્ય સાઇન નું મૂલ્ય કેટલું હોય? -1 થી +1 ની વચ્ચે હોય. મેથ્સ વાળા બધું વ્યવસ્થિત રીતે જાણે છે, બાયોલોજી વાળા યાદ રાખજો. પ્રેરિત EMF ની દિશા આવર્ત રીતે બદલાતી હોવાથી પ્રેરિત પ્રવાહની દિશા પણ આવર્ત રીતે બદલાય છે. તેથી આવા વિદ્યુત પ્રવાહને શું કહેવાય? ઉલટ સુલટ અથવા એસી પ્રવાહ કહેવામાં આવે છે. ઓમેગા બરાબર આવૃત્તિ છે તો 2πf અથવા 2π ન્યુ પણ કહી શકાય. રાઈટ. નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે એસી ની પણ વાત કરવાના છીએ. હવે અમુક દાખલાઓ છે. રાઈટ. શું આ દાખલાઓ તમે કરવા માટે તૈયાર છો? હોમવર્કમાં પણ આવવાના છે, જાતે પણ કરવાના છે. રાઈટ. ચલો, અમુક દાખલાઓ મારા હાથે, અમુક દાખલાઓ તમારે કરવાના છે. શું છે ક્વેશ્ચન? હા, શું છે ક્વેશ્ચન? ક્વેશ્ચન બહુ સિમ્પલ છે. પ્રશ્નમાં એવું લખેલું જોવા મળે છે, પ્રશ્નમાં એવું લખેલું જોવા મળે છે કે 15 આંટાઓ પ્રતિ સેન્ટીમીટર એક લાંબા સોલેનોઇડમાં તેની અક્ષને સમાંતર સોલેનોઇડની અંદર આટલા ક્ષેત્રફળ વાળો એક નાનો ગોળો મૂકેલો છે. તો આ સોલેનોઇડ, એની અંદર એક નાનો ગોળો મૂકેલો જોવા મળે છે. જો સોલેનોઇડમાંથી વહેતો વિદ્યુત પ્રવાહનો ફેરફારનો સમય દર એટલે જો 0.1 સેકન્ડમાં 2 એમ્પિયર થી 4 એમ્પિયર, તો ખરેખર શું આપ્યું છે? ડેલ્ટા આઈ આપ્યો છે તમને 4 - 2 અંતિમ પ્રવાહ માઇનસ પ્રારંભિક પ્રવાહ. એના માટે ડેલ્ટા ટી શું આપ્યું છે? 0.1 સેકન્ડ. રાઈટ. તો હવે જો સાંભળો, વિદ્યુત પ્રવાહના ફેરફાર વખતે પ્રેરિત EMF કેટલું હશે? તો પ્રેરિત EMF E કેટલું છે? તો કે પ્રેરિત EMF ઇક્વલ ટુ L DI બાય dt અથવા L ડેલ્ટા I બાય ડેલ્ટા ટી. અહીંયા આગળ L શોધવાની જરૂર છે. હવે L કેવી રીતે શોધવો? તો L માટે તમારે કાર્ય શું કરવાનું? તો L નું સૂત્ર છે μ0 n² A બાય L. L લંબાઈ છે આ કેસમાં. રાઈટ. લંબાઈ આપી છે 15 આંટાઓ પ્રતિ સેન્ટીમીટર. અચ્છા, એટલે 1 સેન્ટીમીટર લંબાઈ કહી દીધું. પ્રતિ સેન્ટીમીટર મતલબ લંબાઈ કેટલી છે? 1 સેન્ટીમીટર છે. ક્ષેત્રફળ આપ્યું છે 2 સેન્ટીમીટર સ્ક્વેર. આંટાઓની સંખ્યા n² કેટલી આપી છે? 15 પ્રતિ સેન્ટીમીટર. તો ચલો અહીંયા આગળ શું કરવાનું થાય? μ0 સ્મોલ n² AL થઈ જાય. જે L કેટલો લઈ લેવાનો? 1 સેન્ટીમીટર. રાઈટ. જો હા, તો ફેરફારનો દર તો હવે સીધું સૂત્ર મૂકવાનો જવાબ લાવવાનો છે. રાઈટ. આ સૂત્રમાં આ બધી વસ્તુ મૂકી દેવાની અને ડાયરેક્ટ જવાબ લાવી શકાય. ચલો જોઈ લઈએ. યસ, પ્રતિ સેન્ટીમીટર 1500 આંટા પર મીટર. n આપી દીધો, ક્ષેત્રફળ આપી દીધું. રાઈટ. તો I1 I2 આપી દીધું છે. તો અહીંયા આગળ DI બાય dt આપેલું છે. સોલેનોઇડ માટે BA cos θ μ0 ni આપણી પાસે સૂત્ર છે સીધે તું. રાઈટ. μ0 ni નું તો બસ μ0 ni DI બાય dt. ઓકે. અને L કેટલો લઈ લેવાનો? 1 સેન્ટીમીટર. ચાલો ડેટા મૂકો અને જવાબ લાવો. તો આ સાથે આજના દાખલાઓને કમ્પ્લીટ કરું છું, પણ NCERT ના ઉદાહરણ નંબર 1 થી 3 થિયોરિકલ એકવાર છે, પણ એનાથી MCQ ઘણી બધી વાર તમને પેપરમાં જોવા મળ્યા છે, તો એ કરવા. સાથે સ્વાધ્યાયના દાખલાઓ પણ અમુક અહીંયા આગળ મિસિંગ હશે, તો એ પણ તમારે કરવાના છે. આઈ હોપ સો કે લેક્ચરમાં ખબર પડી હશે, અને ખબર પડી તો એકવાર કોમેન્ટ કરી દો. હા સર, મજા આ ગયા, પતા ચલ ગયા. એન્ડ યસ, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યારે આપણે કરીશું એસી કરંટ. ત્યાં સુધી બાય એવરીવન, બેસ્ટ ઓફ લક. અંતમાં આટલું જરૂરથી કહીશ કે પોતાનું બિહેવિયર એવું રાખો કે મહિલાઓ તમારી સાથે સુરક્ષિત કરવાથી કરવું. હવે વડીલો, માન સન્માન, બચ્ચાઓને બી આ જરૂરથી આપજો. સો બાય એવરીવન,
જય હિન્દ.